વેલકમ વિદ્યાર્થી મિત્રો, નીટ ફિઝિક્સ ક્રેશ કોર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 2 સુરેખ પથ પર ગતિ જે છે એના કોન્સેપ્ટ જોશું અને એનું ક્વિક રિવિઝન જે છે એ કરીશું। ચાલો તો શરૂઆત કરીએ એકદમ બેઝિકથી। આપણે સૌથી પહેલી વાત જે છે કે ગતિ જે છે આપણે કોને કહીએ છીએ? જ્યારે સમયની સાપેક્ષે પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય ત્યારે આપણે ગતિ પદાર્થ કરે છે એવું કહી શકીએ। હવે ગતિના પ્રકારની વાત કરીએ તો સુરેખ પથ પર ગતિ અથવા તો રેખીય ગતિ છે, ચાક ગતિ છે, પ્રક્ષિપ્ત ગતિ છે, દોલિત ગતિ છે, આવર્ત ગતિ છે, ઘણા બધા પ્રકારની ગતિ છે। એમાં આ ચેપ્ટરની અંદર આપણે જે ચર્ચા કરવાની છે એ રેખીય ગતિ અથવા તો સુરેખ પથ પર ગતિ। જ્યારે કોઈ એક જ પરિમાણમાં ગતિ થતી હોય, એક જ ડાયરેક્શનમાં, તો આપણે એને રેખીય ગતિ અથવા તો સુરેખ પથ પર ગતિ જે છે એ કરી શકીએ। હવે કોઈ પણ ગતિની અંદર ગતિની બે શાખાઓ છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ। હવે કાઇનેમેટિક્સ આપણે કોને કહીએ? જેને શુદ્ધ ગતિ વિજ્ઞાન પણ આપણે બોલીએ છીએ। તો કે જેની અંદર આપણે ફક્ત ગતિની ચર્ચા કરીએ, જેમાં ગતિના કારણોની આપણે ચર્ચા કરતા હોતા નથી। તો દરેક ગતિની અંદર એને ગતિનું કાઇનેમેટિક્સ અથવા તો ગતિનું શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવાય। પણ જો આપણે ગતિ અને ગતિના કારણ બંનેની ચર્ચા કરતા હોઈએ તો એને ગતિનું ડાયનેમિક્સ કહેવાય। અને કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સને સંયુક્ત રીતે આપણે શું કહીએ છીએ? મિકેનિક્સ કહીએ છીએ, જેને યંત્રશાસ્ત્ર બોલીએ છીએ, બરાબર। તો એ મિકેનિક્સની વાત જે છે એની પછી આપણે આગળ વધીએ તો ગતિની અંદર પદાર્થ છે, કણ છે, તંત્ર છે, એવી રીતે આપણે શબ્દો જે છે એ વાપરતા હોય। એમાં એક શબ્દ જે વધારે પ્રચલિત છે કે બિંદુવત કણ। તો કણ તરીકે આપણે કોને વિચારી શકીએ? તો કે વાસ્તવમાં જે પદાર્થ છે એ બિંદુવત છે, અતિ સૂક્ષ્મ છે, એને એક તો આપણે બિંદુવત કણ તરીકે ધારી શકીએ। બીજી વસ્તુ કે જ્યારે બે પદાર્થો વચ્ચેનું અંતર એટલું બધું વધારે હોય કે એની સાપેક્ષે એ બે પદાર્થોના પરિમાણ જે છે એ તમે અવગણી શકો, તો એવા કેસમાં આપણે એ પદાર્થોને બિંદુવત કણ તરીકે લઈ શકીએ। જેમ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે, એટલે કે કરોડો કિલોમીટરમાં છે। તો એ કન્ડિશનમાં આપણે એ બંનેના અંતરની સરખામણી કરીએ તો એની સાપેક્ષે આપણે પૃથ્વી અને સૂર્યને બિંદુવત જે છે એ ગણી શકીએ છીએ। એટલે એક આ સાપેક્ષતાની વાત છે, બરાબર। હવે ગતિના અવલોકન માટે જરૂરી શું છે? નિર્દેશ ફ્રેમ। તો નિર્દેશ ફ્રેમ આપણે કોને કહીએ છીએ? તો કે અવલોકન કરતા જે પરિસ્થિતિમાં જે જગ્યાએથી ગતિનું અવલોકન કરતા હોય એને આપણે નિર્દેશ ફ્રેમ કહીએ છીએ। દાખલા તરીકે પ્લેટફોર્મ ઉપરથી ઊભા આપણે ટ્રેનની ગતિનું અવલોકન કરીએ છીએ તો પ્લેટફોર્મ આપણી માટે નિર્દેશ ફ્રેમ છે। હવે માની લો કે આપણે ટ્રેનમાં બેઠા છીએ, ટ્રેન જે છે એ ગતિ કરી રહી છે અને બહાર આપણે પ્લેટફોર્મનું અવલોકન કરી રહ્યા છીએ, તો એ ગતિમાન ટ્રેન જે છે એ આપણી નિર્દેશ ફ્રેમ જે છે એ થશે। ટ્રેન પછી સ્થિર હોઈ શકે, ગતિશીલ હોઈ શકે, એટલે કહેવાનો અર્થ નિર્દેશ ફ્રેમ જે છે એ સ્થિર હોઈ શકે અને ગતિશીલ હોઈ શકે। તમે જે જગ્યાએથી ગતિનું અવલોકન કરો છો એને આપણે શું કહીએ છીએ? નિર્દેશ ફ્રેમ। હવે નિર્દેશ ફ્રેમ જે છે એના બે પ્રકાર છે, ઝડપીય નિર્દેશ ફ્રેમ અને અઝડપીય નિર્દેશ ફ્રેમ। તો ઝડપીય નિર્દેશ ફ્રેમ જે છે આપણે કોને કહીએ છીએ? કે જેમાં ન્યૂટનનો પ્રથમ નિયમ જે છે એ ભળાતો હોય, બરાબર। એટલે કે સ્થિર પ્લેટફોર્મ છે, અચળ ઝડપથી ગતિ કરતી ટ્રેન છે, આ બધા જે છે એ ઝડપીય નિર્દેશ ફ્રેમની અંદર આવશે। અઝડપીય એટલે જેમાં ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ નથી જળવાતો, એટલે દરેક પ્રવેગી ગતિ જે છે અથવા વર્તુળાકાર ગતિ જે છે એ અઝડપીય નિર્દેશ ફ્રેમની અંદર આવશે। ત્યારબાદ ગતિની જ્યારે વાત આવે ત્યારે ખાસ પથ લંબાઈ અને સ્થાનાંતર પણ આપણે સમજવું પડે। તો પથ લંબાઈ આપણે કોને કહીએ છીએ? કે ભાઈ પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ આપણે કહીએ છીએ। એટલે પદાર્થ જેટલું અંતર કાપે છે એ બધા અંતરનો આપણે શું કરવાનો છે? સરવાળો। પથ લંબાઈ અદિશ રાશિ છે, એ હંમેશા ધન જ હશે। પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે હંમેશા અંતરનો સરવાળો જ થશે પથ લંબાઈ મેળવવા માટે। એટલે સીધી વાત છે કે પથ લંબાઈ હંમેશા ધન જ હશે, અને જો પદાર્થ ગતિ કરતો હશે તો પથ લંબાઈ ક્યારે શૂન્ય આવશે નહીં, અને પથ લંબાઈ અદિશ રાશિ છે। એવી જ રીતે સ્થાનાંતરની આપણે વાત કરીએ
તો સ્થાનાંતર શું છે તો કે પદાર્થના પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ એટલે કે જ્યાંથી એ ગતિની શરૂઆત કરે છે અને જ્યાં ગતિ જે છે પૂર્ણ થાય છે તો પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેના લઘુત્તમ અંતરને આપણે શું કહીએ છીએ સ્થાનાંતર કહીએ। દાખલા તરીકે કોઈ પદાર્થ જે છે એ બિંદુથી ગતિની શરૂઆત કરે અને બી બિંદુએ જે છે ગતિ પૂર્ણ કરે છે। હવે ગતિ કોઈ પણ રીતે એની હોઈ શકે, દાખલા તરીકે સીધા પથ ઉપર હોઈ શકે, આવી રીતે હોઈ શકે, આવી રીતે હોઈ શકે, પણ ગતિ શરૂઆત થઈ એ બિંદુથી અને પૂરી થઈ બી બિંદુ, તો એ અને બી બિંદુ વચ્ચેનું જે લઘુત્તમ અંતર છે એને શું કહેવાય? એનું સ્થાનાંતર કહેવાય। સૂત્ર દ્વારા આપણે મેળવવું હોય તો સ્થાનાંતર આપણે કઈ રીતે મેળવીએ? ડેલ્ટા એક્સ બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, આ સ્થાનાંતરનું સૂત્ર છે। સ્થાનાંતર જે છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે, બરાબર। જો પદાર્થ ગતિ કરતો હોય તો પથ લંબાઈ ક્યારેય શૂન્ય નહીં આવે, પણ સ્થાનાંતર જે છે એ શૂન્ય આવી શકશે, બરાબર। પથ લંબાઈ હંમેશા ધન હશે, જ્યારે સ્થાનાંતર જે છે એ ધનય હોઈ શકે, ઋણય હોઈ શકે। આપણે જે ગતિની દિશા ધારેલી છે એ જ દિશામાં પદાર્થ ગતિ કરતો હોય તો આપણે ડાયરેક્શન મુજબ એને ધન લઈએ છીએ, એની વિરોધી દિશામાં ગતિ કરશે તો એની સંજ્ઞા જે છે એ ઋણ આવશે। સ્થાનાંતર સદિશ રાશિ છે। ચાલો, તો આ બેઝિક વાત આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરની કરી। એવી જ રીતે એના આલેખની આપણે વાત કરીએ કે ભાઈ પદાર્થની ગતિ મુજબ આપણે એક્સ વિરુદ્ધ ટીનો સ્થાન વિરુદ્ધ સમયના આલેખ દોરવા હોય અથવા તો આલેખ ઉપરથી આપણે ગતિ સમજવી હોય તો કઈ રીતે સમજી શકીએ? તો એક સીધી વાત છે કે જો એક્સ અને ટીનો આલેખ જે છે એ આવી રીતે આપણને સીધી રેખા મળે છે, એટલે એનો અર્થ એવો થયો કે એક્સ જે છે બદલાતું નથી, એટલે કે પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી। તો આવી કન્ડિશનમાં પદાર્થ જે છે એ સ્થિર હોય, બરાબર। તો જ્યારે પદાર્થ સ્થિર હશે ત્યારે એક્સ અને ટીનો આલેખ જે છે આપણને આ રીતે મળશે। હવે જો એક્સ અને ટીનો આલેખ જે છે આપણને રેખીય મળતો હોય, બરોબર, એટલે કે સમાન સમયમાં સમાન અંતર કપાતું હોય, બરોબર, તો એ કન્ડિશનમાં પદાર્થનો વેગ જે છે અચળ હોય। આગળ આપણે વેગ અને ઝડપની પણ વાત કરશું। તો અહીંયા એક્સ અને ટીના આલેખમાં આપણે જોઈ શકીએ કે એક્સ જે છે એ વધે છે, બરોબર છે, એટલે અહીંયા ગતિની દિશા જે છે એ ધન છે અને એક્સમાં જે છે એ શું થાય છે? સતત વધારો થાય છે, એટલે કે સંદર્ભ બિંદુથી પદાર્થ જે છે એ દૂર જઈ રહ્યો છે। એવી જ રીતે જો આ આલેખ જે છે એક્સ વિરુદ્ધ ટીનો આ રીતે આપણને આપેલો, તો આ કન્ડિશનમાં તે સમાન સમયમાં સમાન અંતર કપાય છે પણ અંતર ઘટે છે, એટલે એનો અર્થ એવો થયો કે એક્સ જે છે એ એની સંજ્ઞા આપણે ઋણ ગણી શકીએ, કારણ કે પદાર્થ જે છે વિરોધી દિશામાં ગતિ કરે છે, એટલે સ્થાન જે છે સતત ઘટતું જાય છે સમયની સાપેક્ષે, બરોબર છે। એટલે પદાર્થ જે છે એ વિરોધી દિશામાં ગતિ કરે એટલે કે સંદર્ભ બિંદુ તરફ ગતિ કરતો હશે। તો આવી કન્ડિશનમાં તે સમાન સમયમાં સમાન અંતર જ કપાશે, પણ એક્સ જે છે એની સંજ્ઞા શું આવશે? ઋણ આવશે। ઋણ એટલે ડાયરેક્શન મુજબ ઋણ। એક્સની કિંમત ગણશો તો એક્સની કિંમત તો ધન જ આવવાની છે, હું વાત કરું છું એની દિશા, બરોબર છે। આ કન્ડિશનમાં પદાર્થ સંદર્ભ બિંદુથી દૂર જાય છે અને એ દિશા જે છે એ વેગના સંદર્ભમાં મેં ધન લીધેલી છે, તો એની માટે ધન સંજ્ઞા આવશે। જ્યારે અહીંયા એક્સ જે છે એ ઘટતું જાય છે એટલે વિરોધી દિશામાં પદાર્થ જે છે એ ગતિ કરે છે, તો એવી કન્ડિશનમાં વેગની સંજ્ઞા જે છે એ ઋણ આવશે। એક્સની કિંમત તો ધન જ આવવાની છે, પણ અહીંયા એક્સ જે છે એ શું થાય છે? ઘટે છે, વિરોધી ડાયરેક્શનમાં ગતિ કરે છે। એવું પણ બની શકે કે પદાર્થની ગતિ અનિયમિત હોય, એટલે કે કોઈ ચોક્કસતા ન હોય, અલગ અલગ સમયમાં એ અલગ અલગ અંતર કાપતું હોય, તો એવી ગતિને આપણે અનિયમિત ગતિ કહીએ છીએ અને એમાં આલેખ કોઈ પણ રીતે આપણને મળી શકે છે, કારણ કે એમાં કોઈ ચોક્કસતા નથી। એટલે એક્સ અને ટીના આલેખ પરથી પણ આપણે ગતિ જે છે એ ઓળખી શકીએ છીએ। ચાલો, એની પછી આગળ આપણે વાત કરીએ તો ઝડપ અને વેગની। તો ઝડપ જે છે આપણે કોને કહીએ છીએ? ઝડપનું સૂત્ર શું છે? પથ લંબાઈ છેદમાં સમયગાળો, એટલે કે પથ લંબાઈ અને સમયગાળાના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? ઝડપ કહીએ છીએ। ઝડપ જે છે એ અદિશ રાશિ છે। હવે પથ લંબાઈ હંમેશા ધન જ હશે એટલે ઝડપ પણ હંમેશા કેવી મળશે? ધન, જેને આપણે સરેરાશ ઝડપ કહીએ છીએ। તો સરેરાશ ઝડપનું સૂત્ર શું થશે? પથ લંબાઈના છેદમાં સમયગાળો, બરાબર। સરેરાશ ઝડપ અદિશ રાશિ છે,
બરાબર, એની કિંમત જે છે એ હંમેશા જે છે એ કેવી આવશે? ધન આવશે. હવે વેગની વાત કરીએ, સરેરાશ વેગની, તો સરેરાશ વેગનું સૂત્ર જે છે એ શું થશે? તો કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો, સ્થાનાંતરના છેદમાં સમયગાળો. એટલે સ્થાનાંતર અને સમયગાળાના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? સરેરાશ વેગ કહીએ છીએ. હવે સ્થાનાંતર જે છે જો 0 હશે તો સરેરાશ વેગ પણ 0 હશે. સ્થાનાંતર ધન હશે તો સરેરાશ વેગ ધન હશે. સ્થાનાંતર ઋણ હશે તો સરેરાશ વેગ ઋણ હશે. એટલે એનો અર્થ એવો થયો કે સરેરાશ વેગ જે છે એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. અને સ્થાનાંતર સદિશ રાશિ છે, સરેરાશ વેગ પણ શું થશે? સદિશ રાશિ થશે. હવે એક વસ્તુ સમજો કે પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર છે. એટલે પથ લંબાઈ જે છે એ હંમેશા અથવા તો મોટા ભાગે સ્થાનાંતર કરતાં વધારે હોય, અથવા અમુક કન્ડિશનની અંદર પથ લંબાઈ અને સ્થાનાંતર જે છે એ બંને કેવા હોય? સરખા હોય. એટલે હંમેશા એવું બનશે કે કાં તો સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા હોય અથવા સ્થાનાંતર કરતાં પથ લંબાઈ જે છે એ મોટી હોય. ક્યારેય એવું નહીં બને કે પથ લંબાઈ કરતાં સ્થાનાંતર વધારે આવે. સેમ એવી રીતે સરેરાશ ઝડપ અને વેગ માટે થશે. સરેરાશ ઝડપ જે છે એ કાં તો સરેરાશ વેગ કરતાં જે છે એ વધારે હશે અથવા તો એના જેટલું હશે. એટલે કે બંને સમાન હોઈ શકે, અથવા તો સરેરાશ વેગ કરતાં સરેરાશ ઝડપ જે છે એ વધારે હોઈ શકે. પણ ક્યારેય એવું નહીં બને કે સરેરાશ ઝડપ કરતાં સરેરાશ વેગ વધારે આવશે, એવું શક્ય નથી. બરાબર, તો આ શરતો જે છે આપણે ખાસ જે છે યાદ રાખવાની છે. હવે આના પરથી આપણને અલગ અલગ MCQ પ્રશ્નો જે છે એ પૂછાતા હોય. ઘણી વખત શું કે કોઈ પદાર્થની ગતિ આપી હોય આપણને, ત્યારે એમ કહે કે t1 સમયમાં પદાર્થ જે છે એ d1 જેટલું અંતર કાપે છે, t2 સમયમાં જે છે d2 જેટલું અંતર કાપે છે, t3 સમયમાં જે છે d3 જેટલું અંતર કાપે છે. ત્યારે એનો વેગ જે છે v1, v2 અને v3 છે. બરાબર, તો આપણને એમ કે સરેરાશ ઝડપ મેળવો. તો આવી કન્ડિશનની અંદર હવે ઝડપનું સૂત્ર જે છે એ શું છે? સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? કે પથ લંબાઈ છેદમાં સમયગાળો. એટલે કે પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં કુલ સમય. હવે સમજો કે કોઈ પદાર્થ જે છે એ A બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને B બિંદુએ ગતિ જે છે એ પૂર્ણ કરે છે. બરાબર, તો A થી B સુધી પહોંચવા માટે એને અલગ અલગ સમયે અલગ અલગ વેગથી અલગ અલગ અંતર કાપેલા છે. એટલે કે પહેલા t1 સમયમાં d1 અંતર કાપ્યું છે v1 ઝડપ કે વેગ સાથે. બરાબર છે, પછી એવી રીતે d2 અંતર જે છે એ t2 સમયમાં કાપ્યું છે v2 ઝડપ સાથે, અને બાકીનું અંતર d3 જે છે એ t3 સમયમાં v3 ઝડપથી કાપેલું છે. અને આપણને પૂછે કે સરેરાશ ઝડપ છે એ મેળવો. તો આ કન્ડિશનમાં નોર્મલ જે મેઇન સૂત્ર આપણું છે, શું કરવાનું? કુલ પથ લંબાઈ છેદમાં કુલ સમયગાળો. કુલ પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર, એટલે d1 પ્લસ d2 પ્લસ d3, એટલે કાપેલું કુલ અંતર પથ લંબાઈ આવી ગઈ. એના છેદમાં સમયગાળો, તો સમયનું સૂત્ર જે છે t1 પ્લસ t2 પ્લસ t3. ચાલો, તો આ જે છે આપણું મેઇન સૂત્ર થઈ ગયું. હવે તમે આનું સાદું રૂપ એવી રીતે આપી શકો છો કે v એવરેજ જે છે ઉપર d1 પ્લસ d2 પ્લસ d3 જે છે એમને. હવે સમજો કે ભાઈ t1 સમયમાં d1 અંતર કાપે છે v1 જેટલા વેગથી. તો પર્ટિક્યુલર આની માટે હું લખું તો વેગ એટલે શું થશે? અંતરના છેદમાં સમય. હાવ સિમ્પલ સમજીએ તો સમય જે છે t1 બરાબર શું થશે? d1 ના છેદમાં v1. તો એવી રીતે અહીંયા t1 ની જગ્યાએ શું લખીએ? d1 ના છેદમાં v1, t2 ની જગ્યાએ d2 ના છેદમાં v2, અહીંયા d3 ના છેદમાં v3. તો અલગ અલગ ઝડપથી જ્યારે અલગ અલગ અંતર કાપેલું હોય ત્યારે આપણે આ સૂત્ર લખી શકીએ. બરોબર છે, અને સરેરાશ ઝડપ જે છે એ મેળવી શકીએ. હવે જો આમાં અંતર સમાન કપાતું હોય તો સમાન અંતર જે છે એ તમે મૂકી દો તો પણ જે છે એ જવાબ આવી જ જવાનો છે. એટલે મેઇન સૂત્ર આપણું આ છે. હવે જો એમાં સમય તમને સમાન આપેલો હોય કે સમાન સમયમાં
D1 અંતર કાપે છે, D2 અંતર કાપે છે અને D3 અંતર કાપે છે. સમજી લ્યો કે બે પરિસ્થિતિ માટે આપણે વાત કરીએ કે ભાઈ t સમયમાં v1 ઝડપથી D1 અંતર કાપે છે, t સમયમાં D1 અંતર v1 ઝડપથી કાપે છે. એવી જ રીતે બાકી t સમયમાં D2 અંતર જે છે v2 ઝડપથી જે છે એ કાપે છે. એટલે સમાન સમયગાળો આપેલો છે. તો આવા કેસની અંદર આપણે સરેરાશ ઝડપ જે છે એ v1 પ્લસ v2 બાય 2 સીધી સરેરાશ જે છે એનાથી મેળવી શકીએ. 3 વેગ હોય તો v1 પ્લસ v2 પ્લસ v3 બાય 3 કરીને મેળવી શકીએ. પણ આ ક્યારે લેવાનું છે આપણે? સમાન સમયગાળો હોય ત્યારે. હવે જો સમાન અંતર આપેલું હોય, હવે એક વસ્તુ ધ્યાન રાખજો, આની પહેલા જે મેં સૂત્ર લખ્યું હતું એ મેઇન સૂત્ર હતું, એના ઉપરથી દરેક કેસના તમને જવાબ મળી જ જવાના છે. પણ જો આને ઇઝી કરવું હોય એટલા માટે આપણે એ જ સમીકરણને થોડાક સહેલા ફોર્મમાં ફેરવીએ છીએ કે સમાન સમયગાળો હોય તો સીધી સરેરાશ લેવાની. હવે માનો કે સમાન અંતર હોય તો એ કેસની અંદર આપણે સૂત્ર આવી રીતે લેવાનું છે, 2/v. આ v એવરેજ છે આપણી માટે, બરાબર 1/v1 પ્લસ 1/v2. બરાબર. એટલે મને એમ કે v1 ઝડપથી d અંતર કાપે છે, એવી જ રીતે v2 ઝડપથી d અંતર, એટલે આમાં અંતર સમાન છે. તો સમાન અંતર હોય એવા કેસમાં v એવરેજ મેળવવા માટે આપણે આ સૂત્ર વાપરશું અને એને તમે આવી રીતે ફોર્મમાં ફેરવી શકશો. બરાબર. હવે માની લ્યો કે 3 ગાળા આપણને આપેલા છે, એટલે કે d અંતર પહેલા v1 ઝડપથી, પાછું d અંતર v2 ઝડપથી, પાછું d અંતર જે છે એ v3 ઝડપથી, તો સરેરાશ ઝડપ જે છે એ મેળવો. તો એવા કેસમાં 3 ગાળા આપ્યા છે તો આ સૂત્ર આપણે કેમ લખશું? 3/v એવરેજ બરાબર 1/v1 પ્લસ 1/v2 પ્લસ 1/v3. તો આવી રીતે આપણે મેળવી શકશું. અને આવા MCQ જે છે એ પૂછેલા છે જૂના પેપરોમાં, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને જો શોર્ટકટ તમને આ ન યાદ રહે તો મેં મેઇન ફોર્મ્યુલા આપેલું છે એની ઉપર જ ફોકસ કરજો, એમાં જ કિંમત મેળવજો, મૂકજો, તો એ પ્રમાણે જવાબ જે છે આપણને મળી જ જવાનો છે. ચાલો, તો આમાં આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની પણ વાત કરી અને જે પ્રશ્નો પૂછાય છે એની પણ આપણે ચર્ચા કરી. હવે ઝડપ અને વેગ આપણે ઓળખવા માટે x વિરુદ્ધ t ના આલેખનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. અગાઉ આપણે જે x વિરુદ્ધ t ના આલેખો જે જોયા એની ઉપરથી આપણે વેગને સમજવાનો પ્રયાસ કરીએ તો x વિરુદ્ધ t ના આલેખો જે છે, જેમ કે આ જે x વિરુદ્ધ t નો આલેખ છે એમાં x બદલાતું નથી, એટલે આપણે શું કીધું હતું કે પદાર્થ સ્થિર છે. તો સીધી વાત છે, પદાર્થ સ્થિર હોય તો v બરાબર જે છે એ શું થશે? 0 થશે. બરાબર. હવે આ આલેખ જે છે એની અંદર x જે છે એ વધે છે, બરાબર, અને સમાન સમયમાં સમાન અંતર જે છે એ કપાય છે. તો જ્યારે સમાન સમયમાં સમાન અંતર કપાતું હોય તો એવી ગતિને નિયમિત વેગી ગતિ કહેવાય, અથવા એને કહેવાય અચળ વેગી ગતિ. સમાન સમયમાં સમાન અંતર કપાતું હોય તો એને નિયમિત વેગી ગતિ કહેવાય. તો આ નિયમિત વેગી ગતિનો આલેખ છે. આ આલેખ જે છે આવી રીતે પણ હોઈ શકે, આ x, આ t છે, આવી રીતે સમાન સમયમાં સમાન જ અંતર કપાય છે, એટલે આ પણ નિયમિત વેગી ગતિનો આલેખ છે. આમાં x જે છે એ વધે છે, એટલે કે પદાર્થ સંદર્ભ બિંદુથી દૂર જાય છે. આમાં x જે છે એ ઘટે છે, એટલે પદાર્થ સંદર્ભ બિંદુ તરફ ગતિ કરે છે. બાકી બંને આલેખો જે છે નિયમિત વેગી ગતિના જ છે. અને x વિરુદ્ધ t નો જે આલેખ હોય, x વિરુદ્ધ t નો આલેખ, એનો તમે ઢાળ મેળવો, એ ઢાળને કહેવાય tan થીટા, અને એ મૂલ્ય આપણને આપશે સરેરાશ વેગનું. તો x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. અને કઈ રીતે મળશે આપણને? ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t કરવાથી. હવે ડેલ્ટા x એટલે x2 માઇનસ x1, ડેલ્ટા t એટલે t2 માઇનસ t1. તો x વિરુદ્ધ t નો કોઈ પણ આલેખ હોય એનો ઢાળ તમે મેળવો એટલે તમને સરેરાશ વેગ જે છે એ મળશે. હવે આ આલેખની અંદર x જે છે એ વધે છે, બરોબર, એટલે આમાં વેગની સંજ્ઞા જે છે એ ધન આવશે. આની અંદર x જે છે એ ઘટે છે, એટલે પદાર્થ સંદર્ભ બિંદુ તરફ ગતિ કરે છે, એટલે આમાં વેગની સંજ્ઞા જે છે એ ઋણ આવશે. એટલે આલેખ પરથી પણ આપણને ગતિનું વર્ણન કરતા આવડવું જોઈએ.
એટલે x અને t ના આલેખ પરથી આપણે પદાર્થની ગતિ સમજી શકીએ છીએ અને પદાર્થનો વેગ પણ સમજી શકીએ છીએ. બરોબર. ચાલો આગળ વધીએ ચેપ્ટરની અંદર. હવે તત્કાલીન વેગ, તો તત્કાલીન વેગ આપણને ખબર છે કે સમયની સાપેક્ષે સ્થાનાંતરનું વિકલન v બરાબર dx/dt. બરાબર. સમયની સાપેક્ષે સ્થાનાંતરનું વિકલન એટલે એને આપણે શું કહીએ છીએ? તત્કાલીન વેગ. જે તે ચોક્કસ સમયનો વેગ એટલે આપણે એને તત્કાલીન વેગ કહીએ. અને તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ બંને એક જ વાત છે. હું તત્કાલીન ઝડપ બોલું કે તત્કાલીન વેગ બોલું, બંને એક જ વાત છે. બરાબર. કારણ કે જે તે ચોક્કસ સમયે બંનેના મૂલ્યો જે છે એ સરખા જ હોય. એટલે v બરાબર dx/dt શું આપે છે આપણને? તત્કાલીન વેગ આપે છે. અને x વિરુદ્ધ જ્યારે t નો આલેખ આપેલો હોય તો એ આલેખ પર તમે જે સ્પર્શક દોરો છો એ સ્પર્શક આપણને તત્કાલીન વેગનું મૂલ્ય આપે છે. ચાલો એની પછી આપણે પ્રવેગ સમજીએ. હવે સમજો કે સ્થાનમાં ફેરફાર થાય ત્યારે આપણે એમ કહીએ કે ગતિ થાય છે. બરોબર છે. અને ગતિના લીધે આપણે વેગ મેળવી શકીએ. એટલે કે સ્થાનના ફેરફારના દરને આપણે શું કહીએ છીએ? વેગ કહીએ છીએ. એવી જ રીતે વેગના ફેરફારના દરને શું કહેવાય? પ્રવેગ કહેવાય. બરોબર. વેગના ફેરફારનો દર, વેગનો ફેરફાર એટલે ડેલ્ટા વી, દર એટલે સમય દર, એકમ સમય દીઠ. તો એકમ સમય દીઠ વેગમાં થતા ફેરફારને શું કહેવાય? પ્રવેગ કહેવાય. એટલે જ્યારે જ્યારે પદાર્થના વેગમાં ફેરફાર થશે અથવા તો વેગની દિશા બદલાશે તો પદાર્થની અંદર પ્રવેગ ઉત્પન્ન થશે. એટલે આ ધ્યાનથી સમજવા જેવી વાત છે. જ્યારે આપણે વેગની કિંમત લખીએ છીએ કે 10 મીટર પ્રતિ સેકન્ડ, તો આ વસ્તુ આપણને શું સૂચવે છે કે 1 સેકન્ડમાં પદાર્થ જે છે એ કેટલું અંતર કાપે છે? 10 મીટર. વેગ આપણને શું દર્શાવે છે કે પ્રતિ સેકન્ડે પદાર્થ જે છે એ કેટલું અંતર કાપે છે. તો કોઈનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ હોય તો એનો અર્થ શું થશે કે 1 સેકન્ડમાં એ કેટલું અંતર કાપે છે? 10 મીટર. આ વેગની સમજણ થઈ. એવી જ રીતે જો વેગમાં ફેરફાર થતો હોય તો આપણે શું વ્યાખ્યાયિત કરી શકીએ? પ્રવેગ. હવે વેગ બદલાતો જ ન હોય એટલે કે પદાર્થ સ્થિર હોય અથવા તો અચળ વેગથી ગતિ કરતો હોય તો પ્રવેગ જે છે એ શું કહેવાય? 0 કહેવાય. પણ જ્યારે વેગમાં ફેરફાર થશે ત્યારે શું ઉત્પન્ન થશે? પ્રવેગ. એની અંદર આપણે બે સૂત્રો જે છે એ વ્યાખ્યાયિત કરીએ. એક જે છે સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ એટલે વેગનો ફેરફાર છેદમાં સમયગાળો. વેગનો ફેરફાર એટલે v2 - v1, ડેલ્ટા t એટલે t2 - t1. તો આ રીતે જે છે આપણે સરેરાશ પ્રવેગ જે છે એ મેળવી શકીએ છીએ. હવે તત્કાલીન પ્રવેગ મેળવવો હોય તો વેગનું સમયની સાપેક્ષે આપણે વિકલન કરીએ એટલે આપણને શું મળે? તત્કાલીન પ્રવેગ મળે. એટલે સમજો મને જો સ્થાન આપેલું હોય x, તો સ્થાનાંતર કે સ્થાનનું વિકલન કરીશ એટલે મને વેગ મળશે. વેગનું વિકલન કરીશ એટલે પ્રવેગ મળશે. તો હું એમ કહી શકું કે સમયની સાપેક્ષે સ્થાનાંતરનું દ્વિતીય વિકલન અથવા તો 2 વાર વિકલન એટલે પ્રવેગ. કારણ કે x નું પહેલી વાર વિકલન કરશો એટલે વેગ મળશે, બીજી વાર વિકલન કરશો એટલે પ્રવેગ મળશે. બરાબર. તો બંને રીતે આપણે બોલી શકીએ છીએ કે વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ, ગાણિતિક રીતે બોલીએ છીએ, અથવા સ્થાનાંતરનું દ્વિતીય વિકલન એટલે પ્રવેગ. બરાબર. તો આ તત્કાલીન પ્રવેગની વાત થઈ ગઈ. ઉપર આપણે સરેરાશ પ્રવેગની. હવે પ્રવેગ સદિશ રાશિ છે, એની દિશા હંમેશા વેગના ફેરફારની દિશામાં હોય. બરાબર છે. પ્રવેગ જે છે એની સંજ્ઞા ધન કે ઋણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે પ્રવેગ. હવે પ્રવેગ શું દર્શાવે છે સમજો. દાખલા તરીકે કોઈ વસ્તુનો પ્રવેગ મેં લખ્યો 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો આ આપણને એમ દર્શાવે છે કે દર સેકન્ડે વેગ જે છે એ 10 જેટલો બદલાય છે, ફેરફાર થાય છે. પણ અહીંયા પ્રવેગની સંજ્ઞા જે છે પ્લસ છે. એટલે જ્યારે પ્રવેગની સંજ્ઞા પ્લસ હોય ત્યારે વેગમાં વધારો થતો હોય. તો આ આપણને શું સૂચવે છે કે દર સેકન્ડે પદાર્થના વેગમાં 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધારો થઈ રહ્યો છે. એટલે કે પહેલી સેકન્ડે 10 મીટર પ્રતિ સેકન્ડ વધશે, પાછો બીજી સેકન્ડે 10 વધશે, ત્રીજી સેકન્ડે 10 વધશે. તો પ્રવેગ જ્યારે ધન હોય તો એ દર્શાવે છે
કે વેગમાં વધારો થઈ રહ્યો છે, એની કિંમત ઉપરથી ખબર પડશે આપણને કે પ્રતિ સેકન્ડે કેટલો વધારો થાય છે. એવી જ રીતે કોઈનો પ્રવેગ જે છે આપણને ઋણ સંજ્ઞા દ્વારા દર્શાવ્યો, તો જ્યારે ઋણ સંજ્ઞા દ્વારા દર્શાવ્યો હોય તો એનો અર્થ એવો થશે કે પદાર્થનો વેગ જે છે એ ઘટે છે, એટલે કે દર સેકન્ડે પદાર્થના વેગમાં ઘટાડો થાય. તો ઋણ નિશાની શું દર્શાવે છે? વેગમાં ઘટાડો દર્શાવે છે. હવે અહીંયા લખ્યું છે 10, તો એવું દર્શાવે છે કે દર સેકન્ડે પદાર્થનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ઘટે છે. અને ઋણ પ્રવેગને આપણે શું કહીએ છીએ? પ્રતિપ્રવેગ કહીએ છીએ. બરોબર, તો ઋણ પ્રવેગને આપણે પ્રતિપ્રવેગ કહીએ છીએ. હવે x અને t ના આલેખ પરથી પણ આપણે પ્રવેગ જે છે એની સમજૂતી જે છે એ મેળવી શકીએ. જેમ કે x અને t ના આલેખ આપણે અગાઉ જોયા હતા, તો અહીંયા વાત કરી હતી પદાર્થ સ્થિર છે, તો વેગ જે છે એ શું થશે? 0 થશે. તો વેગ 0 હોય તો પ્રવેગ જે છે એ શું થશે? 0 થશે. એટલે x અને t ના આલેખ ઉપરથી આપણે પ્રવેગની વાત કરીએ છીએ. હવે આ આલેખમાં તમે જુઓ, સમાન સમયમાં સમાન અંતર કપાય છે, પણ x જે છે એ વધે છે. બરોબર છે, એટલે x ની સંજ્ઞા ધન છે, પણ અહીંયા વેગ જે છે એ કેવો છે? અચળ છે, કારણ કે આ નિયમિત વેગી ગતિનો આલેખ છે. સમાન સમયમાં સમાન અંતર કપાય છે, તો જ્યારે વેગ અચળ હોય ત્યારે પ્રવેગ જે છે એ શૂન્ય હોય. વેગ જે છે એ અચળ હશે ત્યારે પ્રવેગ શૂન્ય હશે. સેમ એવી રીતે આલેખ જ્યારે આપણને આ રીતે આપેલો, તો આ પણ નિયમિત વેગી ગતિનો આલેખ છે, પણ આમાં x જે છે એ ઘટતું જાય છે. તો આમાં પણ વેગ જે છે એ કેવો છે? અચળ છે. વેગની સંજ્ઞા ઋણ છે, પણ વેગની કિંમત જે છે એ અચળ છે. તો આ કન્ડિશનમાં પણ પ્રવેગ જે છે એ શું થશે? શૂન્ય થશે. બરોબર, જો વેગ વધતો હોય તો પ્રવેગની સંજ્ઞા ધન આવે, વેગ ઘટતો હોય તો પ્રવેગની સંજ્ઞા જે છે એ ઋણ આવશે. ચાલો, ક્લિયર થાય છે? હવે આ x અને t ના આલેખ ઉપરથી આપણે પ્રવેગની સમજૂતી મેળવી. એવી રીતે v અને t ના આલેખ પરથી પણ આપણે પ્રવેગની સમજૂતી જે છે એ મેળવી શકીએ છીએ. ચાલો, તો વેગ અને t ના આલેખ ઉપરથી આપણે પ્રવેગને સમજવાનો પ્રયાસ કરીએ. તો v વિરુદ્ધ t નો આલેખ જ્યારે આપણને આ રીતે રેખીય આપેલો હોય તો આનો અર્થ એવો થયો કે સમાન સમયમાં સમાન વેગમાં વધારો થાય છે. તો આ કન્ડિશનની અંદર સમાન સમયમાં સમાન વેગમાં વધારો થાય છે, એટલે આ નિયમિત પ્રવેગી ગતિનો આલેખ કહેવાય. શેનો આલેખ થશે? નિયમિત પ્રવેગી ગતિ. આ આલેખ શેનો હતો? નિયમિત વેગી ગતિનો. સમાન સમયમાં સમાન અંતર કપાતું હતું, આમાં સમાન સમયમાં સમાન વેગમાં વધારો થાય છે. બરોબર, એટલે વેગ વધે છે એટલે આમાં પ્રવેગની સંજ્ઞા જે છે એ શું આવશે? ધન આવશે. બરોબર છે, અને વેગ સતત બદલાય છે અને વધે છે એટલે પ્રવેગને કંઈક કિંમત હશે અને એની સંજ્ઞા જે છે એ શું આવશે? ધન આવશે. અને v વિરુદ્ધ t નો જે આલેખ છે, v વિરુદ્ધ t નો આલેખ, એનો તમે ઢાળ મેળવો, જેને આપણે tan થીટા કહીએ, તો એ ઢાળ આપણને શેનું મૂલ્ય આપે? સરેરાશ પ્રવેગનું મૂલ્ય આપે. બરોબર, એટલે ધ્યાનથી સમજો કે x વિરુદ્ધ t નો આલેખ હોય તો એનો ઢાળ જે છે એ વેગનું મૂલ્ય આપશે. v વિરુદ્ધ t નો આલેખ હોય તો એનો ઢાળ જે છે એ પ્રવેગનું મૂલ્ય આપશે. જેમ કે નિયમિત પ્રવેગી ગતિ જે છે એનો એક આલેખ જે છે આવો પણ હોઈ શકે. તો આની અંદર સમાન સમયમાં વેગમાં થતો ફેરફાર સમાન છે, પણ વેગમાં ઘટાડો થાય છે. હવે વેગમાં જ્યારે ઘટાડો થતો હોય ત્યારે પ્રવેગની સંજ્ઞા જે છે એ ઋણ આવશે, જેને આપણે પ્રતિપ્રવેગ કહીએ છીએ. આમાં પણ આલેખનો ઢાળ જે છે એ શું દર્શાવે? આપણને પ્રવેગ. v વિરુદ્ધ t નો કોઈ પણ આલેખ હોય એ આલેખનો ઢાળ જે છે એ શેનું મૂલ્ય આપે? આપણને પ્રવેગનું મૂલ્ય આપે. હા, v વિરુદ્ધ t ના આલેખમાં એક નવી વાત એ છે કે જો v વિરુદ્ધ t નો આલેખ આપણને આપેલો હોય અને આ આલેખનું આપણે ક્ષેત્રફળ મેળવીએ તો એ ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર કે પથ લંબાઈનું મૂલ્ય આપે. ખાસ ધ્યાન રાખજો, v વિરુદ્ધ t નો જે આલેખ છે એનું તમે ક્ષેત્રફળ મેળવશો. દાખલા તરીકે v વિરુદ્ધ t નો આલેખ જે છે એ આ રીતે આપણને આપેલો છે, તો આ આલેખનું જે આ ક્ષેત્રફળ ઘેરાય છે
એ ક્ષેત્રફળ જે છે એ મને શેનું મૂલ્ય આપશે? પથ લંબાઈ કે સ્થાનાંતરનું. એ એમસીક્યુ સોલ્વ કરતી વખતે આપણે જોશું કે પથ લંબાઈ પૂછવું હોય તો કેમ મેળવી શકાય, સ્થાનાંતર પૂછવું હોય તો કેમ મેળવી શકાય. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું. એટલે આમાં તમે સિક્વન્સ જુઓ કે એક્સ અને ટી નો આલેખ છે, એનો ઢાળ વેગનું મૂલ્ય આપશે. વી અને ટી નો આલેખ છે, એનો ઢાળ આપણને પ્રવેગનું મૂલ્ય આપશે. બરોબર. હવે વી અને ટી નો આલેખ છે તો એનું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર કે પથ લંબાઈ આપે. એવી જ રીતે જો આપણને પ્રવેગ અને સમયનો આલેખ આપ્યો હોય અને એ આલેખનું તમે ક્ષેત્રફળ મેળવશો તો એ તમને સરેરાશ વેગ કે સરેરાશ ઝડપનું મૂલ્ય આપશે. એ અને ટી નો આલેખ હોય પ્રવેગ વિરુદ્ધ સમયનો તો એનું ક્ષેત્રફળ જે છે એ તમને વેગ અથવા તો ઝડપનું મૂલ્ય આપશે. ચાલો, ક્લિયર થાય છે આલેખવાળી બધી વાત? ચાલો આગળ વધીએ ચેપ્ટરમાં. હવે તો પ્રવેગ આલેખ એને લગતી બધી ચર્ચાઓ જે છે આપણે કરી છે. ઢાળનું, ક્ષેત્રફળની એ બધી પણ વાત કરી. ચાલો હવે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો ફટાફટ આપણે યાદ કરી લઈએ. તો એક સમીકરણ જે છે v બરાબર v0 પ્લસ at. v0 પ્રારંભિક વેગ છે, v એટલે અંતિમ વેગ છે, એ જે છે એ પ્રવેગ છે. એવી રીતે અંતરની વાત કરીએ તો આપણી પાસે ફેમસ સૂત્ર છે d બરાબર v0t પ્લસ 1/2at². બરોબર. તો આની અંદર d જે છે એ પદાર્થે કાપેલું અંતર દર્શાવે છે, v0 પ્રારંભિક વેગ છે. હા, જ્યારે પદાર્થ જે છે t બરાબર 0 સમયે કોઈ અંતરથી શરૂઆત કરતો હોય તો આમાં x0 છે એ આપણે શું કરવું પડે? ઉમેરવું પડે. પણ સામાન્ય રીતે સંદર્ભ બિંદુથી ગતિની શરૂઆત થતી હોય એટલે હંમેશા x જે છે આપણે 0 લેતા હોય એટલે સમીકરણની શરૂઆત સીધી આપણે આવી જ રીતે કરતા હોઈએ. એવી જ રીતે ત્રીજું સમીકરણ છે v² - v0² બરાબર 2ad. બરોબર. તો આમાં પણ જો પદાર્થ સંદર્ભ બિંદુથી જ શરૂઆત કરે તો આપણે x0 જે છે એ 0 લઈએ છીએ એટલે સીધું 2ad લખતા હોઈએ. પણ જો t બરાબર 0 સમયે કંઈક અંતરથી શરૂઆત કરતો હોય તો એ આપણે x માંથી બાદ કરીને લખવું પડે. એટલે પ્રવેગી ગતિના આ 3 સમીકરણો છે. પણ આ ત્રણેય સમીકરણમાં અહીંયા t જે છે તે ટોટલ સમય દર્શાવે છે. બરોબર. t જે છે એ શું દર્શાવે છે? ટોટલ સમય દર્શાવે. દાખલા તરીકે આ સમીકરણ છે તો હું તમને એમ કહું કે ભાઈ પદાર્થે 10 સેકન્ડમાં કાપેલું અંતર. હવે 10 સેકન્ડમાં કાપેલું અંતર એટલે 0 થી લઈને 10 સુધીમાં કાપેલું બધું અંતર આવી જાય. એટલે અહીંયા હું શું મૂકીશ? t બરાબર 10 મૂકીશ એટલે ટોટલ અંતર મળે છે. તો એ કેસમાં આપણે આ સૂત્ર વાપરવાના છે. પણ જો આપણને એવો પ્રશ્ન કોઈ જગ્યાએ પૂછ્યો હોય કે પદાર્થે n મી સેકન્ડમાં, બરોબર, કે t મી સેકન્ડમાં કાપેલું અંતર. હવે n મી કે t મી સેકન્ડમાં એટલે શું? તો સમજો, હું જ્યારે એવો પ્રશ્ન પૂછું છું કે પદાર્થે 10 સેકન્ડમાં કાપેલું અંતર, તો 10 સેકન્ડમાં કાપેલું અંતર એટલે 0 થી લઈને 10 સુધીનું ટોટલ. પણ જ્યારે હું તમને એમ કહું 10 મી સેકન્ડમાં કાપેલું અંતર, તો 10મી સેકન્ડ કોને કહેવાય? ધારો કે આ પોઈન્ટે 9 સેકન્ડ જે છે એ પૂરી થઈ તો અહીંયાથી આગળ 10મી સેકન્ડ શરૂ થઈ કહેવાય. અને ધારો આ પોઈન્ટે સમય થઈ ગયો 10 સેકન્ડ, તો 10 મી સેકન્ડ એટલે આ 1 સેકન્ડના સમયગાળામાં કાપેલું અંતર. બરોબર. તો જ્યારે એ રીતના પ્રશ્નો હોય કે n મી સેકન્ડમાં કાપેલું અંતર મેળવો તો એની માટે આપણે આ સૂત્ર વાપરવાનું છે v0 + a/2 2n - 1. v0 એટલે પ્રારંભિક વેગ, એ પ્રવેગ દર્શાવે છે, n એટલે n મી સેકન્ડ. મને એમ કે 10મી સેકન્ડ તો હું n બરાબર 10 મૂકીશ, ચોથી સેકન્ડ તો n બરાબર આપણે 4 મૂકશું. બરોબર. 7મી સેકન્ડ તો n બરાબર 7 મૂકશું. આવી રીતે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે 10 સેકન્ડમાં કાપેલું અંતર અને 10મી સેકન્ડમાં કાપેલું અંતર બેય માટે સૂત્ર અલગ અલગ છે. ક્લિયર થાય છે આ વાત? ચાલો, એની પછી જે છે મુક્ત પતન પામતા પદાર્થની ગતિની આપણે ચર્ચા કરીએ. તો જ્યારે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ કોઈ પદાર્થ જે છે ગતિ કરી રહ્યો હોય કે પડી રહ્યો હોય તો એને આપણે મુક્ત પતન પામતો પદાર્થ કહીએ છીએ. અને મુક્ત પતન પામતા પદાર્થ માટે પ્રારંભિક વેગ જે છે એ હંમેશા જે છે એ શું હોય? 0. આપણી પાસે ગતિના 3 સમીકરણો છે. v - v0 બરાબર at, v² - v0² બરાબર 2ad અને d બરાબર v0t પ્લસ 1/2at².
બરાબર. તો મુક્ત પતન પામતો પદાર્થ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પડી રહ્યો છે એટલે હંમેશા એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ g જેટલો હશે. એટલે એ બરાબર શું આવશે? g આવશે. આ ખાસ ધ્યાન રાખજો. એમસીક્યુમાં એમાં જ્યારે તમને પૂછે છે કે મુક્ત પતન પામતા પદાર્થનો પ્રવેગ કેટલો હોય છે તો એ બરાબર g જેટલો આવશે, -g જેટલો નહીં આવે, g આવશે. હવે ટેક્સ્ટ બુકમાં શું કામ માઇનસ લખેલું છે અથવા તો કોઈ જગ્યાએ આપણને માઇનસ શું કામ જોવા મળે છે એની ખાસ વાત કરીએ તો ગતિ માટે સંદર્ભ બિંદુ આવશ્યક વસ્તુ છે. તો ધારો કે આ સંદર્ભ બિંદુ છે તો સંદર્ભ બિંદુથી જો પદાર્થ ઉપર તરફ જતો હોય તો એ દિશાને હું ધન ધારું તો સીધી વાત છે કે એનાથી નીચે તરફની દિશા જે છે એ મારે શું ધારવી પડે? ઋણ. તો જ્યારે તમે નીચે તરફની ગતિ માટે સંજ્ઞા ઋણ લીધેલી હોય એ વખતે એ બરાબર શું મૂકવામાં આવે છે? -g. જેમ કે તમારે એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં પદાર્થની નીચે તરફની ગતિ માટે સંજ્ઞા શું લીધેલી છે? ઋણ લીધેલી છે, એટલે એ બરાબર -g લીધેલું. બાકી એમસીક્યુમાં એમાં જ્યારે પૂછે છે ત્યારે ખાસ ધ્યાન રાખજો કે મુક્ત પતન પામતા પદાર્થ માટે એ બરાબર શું હોય છે? g. હવે નીચે તરફની ગતિની સંજ્ઞા તમે ઋણ લ્યો છો તો જ તમારે એ બરાબર શું મૂકવાનું છે? -g મૂકવાનું. જેમ કે ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે જોવા જઈએ તો પ્રારંભિક વેગ જે છે 0 હોય એની જગ્યાએ -g મૂકીએ એટલે v બરાબર મળશે આપણને -gt. બરોબર, વેગ જે સમીકરણ. એવી રીતે અંતરમાં v0 તો 0 આવશે એટલે આ પદ 0, એની જગ્યાએ -g મૂકવું એટલે -1/gt² થશે. બરોબર. ત્રીજું જે સમીકરણ છે એમાં પણ v0 0 થશે તો એની જગ્યાએ -g મૂકવું તો v² બરાબર -2gd થઈ જશે. એટલે આ મુક્ત પતન પામતા પદાર્થ માટે ગતિના સમીકરણો થઈ ગયા. અને ફરીને એકવાર યાદ અપાવું છું કે માઇનસ મૂકવું ફરજિયાત નથી. જો તમે નીચે તરફની દિશાને ઋણ ધારો છો તો જ તમારે માઇનસ મૂકવું જોઈએ. બાકી હું એમને પણ ગણી શકું છું અને મને કિંમત મળી જ જવાની છે. ચાલો, ખ્યાલ આવે છે? એની પછી જે છે જે રીતે આપણે મુક્ત પતન પામતા પદાર્થની ચર્ચા કરી એવી રીતે કોઈ પદાર્થને હું હવામાં ઉછાળું છું તો એ પદાર્થની ગતિ ઉર્ધ્વ દિશાની ગતિ કહેવાય. અને ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો જે પદાર્થ છે એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ગતિ કરે છે. તો આપણને એમસીક્યુમાં એવું પૂછે કે ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થનો પ્રવેગ કેટલો હોય તો એની માટે જવાબ આવશે -g. હવે આ જે નિશાની છે એ દિશાની નથી, બરોબર છે. આ નિશાની શેની માટે છે? ગુરુત્વાકર્ષણની વિરોધી દિશામાં ગતિ કરે છે એટલે. તો મુક્ત પતન પામતા પદાર્થ માટે એ હંમેશા g જેટલો આવશે. ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થ માટે એ હંમેશા -g આવશે. બરોબર, આ ખાસ મગજમાં રાખવાનું. હવે ઉર્ધ્વ દિશામાં જ્યારે કોઈ પદાર્થને આપણે ફેંકીએ છીએ ત્યારે એના વેગમાં જે છે એ શું થાય છે? ઘટાડો થતો જાય છે. કારણ કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એટલે પદાર્થ જેમ જેમ ઉપર જતો જશે એમ વેગ ઘટતો જશે. હવે જ્યાં પદાર્થનો વેગ જે છે એ શૂન્ય બનશે એ પદાર્થની મહત્તમ હાઈટ જે છે એ ગણાશે. એટલે કે પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કહેવાશે. તો ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થનો મહત્તમ ઊંચાઈએ વેગ જે છે એ શું હોય છે? 0 હોય છે. એટલે મહત્તમ ઊંચાઈએ વેગ હંમેશા શું આવશે? 0. તો ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થનો વેગ જેમ પદાર્થ ઉપર તરફ જશે એમ ઘટતો જાય. એની સાપેક્ષે તમે મુક્ત પતન પામતા પદાર્થની વાત કરો તો એનો પ્રારંભિક વેગ જે છે એ 0 લેવામાં આવે. હવે જેમ જેમ પદાર્થ નીચે આવશે એમ એનો વેગ જે છે એ વધતો જશે. બરોબર, પણ કન્ટિન્યુઅસ વધશે એવું નથી. જ્યારે હવાનો અવરોધ અને નીચે તરફ જે બળ લાગે છે વજન બળ એ બંને જે છે એ સમાન થાય એટલે કે મુક્ત પતન પામતા પદાર્થનો વેગ અમુક સમય સુધી નીચે તરફ વધ્યા કરશે. પણ એક સમય પછી એનો વેગ જે છે અચળ થઈ જશે જેને આપણે ટર્મિનલ વેગ બોલીએ છીએ. એટલે નીચે લાગતું પદાર્થનું વજન બળ અને ઉપર લાગતું અવરોધક બળ બંને જ્યારે સમાન થશે ત્યારે મુક્ત પતન પામતા પદાર્થનો વેગ અચળ થઈ જાય જેને ટર્મિનલ વેગ કહેવાય. બરાબર, આ ખ્યાલ આવે છે? હવે ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય મેળવવો હોય તો આ સૂત્રથી આપણે મેળવી શકીએ છીએ v0/g. એટલે કે મહત્તમ ઊંચાઈ માટે જે સમય લાગે છે
એ એનો પ્રારંભિક વેગ ઉપર આધારિત છે, બરોબર. સેમ એવી રીતે ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનું આપણે સૂત્ર તારવવું હોય તો એ મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે v02/2g, બરોબર. તો આની અંદર પણ મહત્તમ ઊંચાઈ જે છે એ કોના પર આધારિત છે? પ્રારંભિક વેગ પર આધારિત છે. ચાલો આગળ વધીએ. એની પછી આપણે જોઈએ તો ગેલેલિયોનો એકી અંકનો નિયમ છે મુક્ત પતન પામતા પદાર્થે કે ભાઈ મુક્ત પતન પામતા પદાર્થે સમાન સમયગાળામાં જે અંતર કાપ્યું હોય એનો અંતરનો ગુણોત્તર હંમેશા એકી સંખ્યામાં આવે છે. આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે કે 1:3:5:7 હવે જેટલો આપણને સમયગાળો આપ્યો હોય ત્યાં સુધી આપણે લઈ શકીએ, પણ એ ગુણોત્તર હંમેશા એકી સંખ્યામાં આવશે, બરોબર. આના પરથી પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, જ્યારે આપણે PYQ સોલ્વ કરીએ ત્યારે એના પર આપણે ચર્ચા કરીશું. ચાલો એની પછી જે છે સ્ટોપિંગ ડિસ્ટન્સ અને પ્રતિક્રિયા સમય. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ આપણે કોને કહીએ છીએ કે જ્યારે વાહનને આપણે બ્રેક લગાડીએ અને બ્રેક લગાડ્યા બાદ એ સ્થિર થતાં પહેલાં જે અંતર કાપે છે એને આપણે શું કહીએ છીએ? સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ. અને સ્ટોપિંગ ડિસ્ટન્સ મેળવવાનું આ સૂત્ર છે D = v02/2a. એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ શેના પર આધાર રાખે છે? તો કે વાહનના પ્રારંભિક વેગ ઉપર આધાર રાખે છે, વાહનની બ્રેકિંગ ક્ષમતા ઉપર પણ આધાર રાખે છે. પ્રતિક્રિયા સમયની વાત કરીએ તો જ્યારે આપણે વાહન લઈને જતા હોય અથવા આપણી સાથે કોઈ પણ ઘટના બને અને એ ઘટના બન્યા પછી એને પહોંચી વળવા માટે આપણે સામું જે એક્શન સામે જે રિએક્શન લઈએ છીએ તો એની માટે આપણે કેટલો સમય લાગે? દાખલા તરીકે આપણે વાહન લઈને જતા હોય, અચાનક કોઈ વસ્તુ જે છે એ વચ્ચે આવશે તો આપણે શું કરશું? વાહનને બ્રેક મારશું. એટલે એ વસ્તુને જોયા પછી તરત આપણું માઇન્ડ એક્ટિવ થશે, બરોબર, અને એના આધારે કોઈ ડિસિઝન લેશે. તો એ ડિસિઝન લેવા માટે એટલે કે આપણી સામે કોઈ ક્રિયા થઈ, એ ક્રિયાને પહોંચી વળવા માટે આપણે પ્રતિક્રિયા કરવી પડશે અને એ પ્રતિક્રિયા કરવા માટે આપણે કેટલો સમય લીધો એને શું આપણે કહીએ છીએ? પ્રતિક્રિયા સમય અથવા તો રિએક્શન ટાઈમ કહીએ છીએ. હવે રિએક્શન ટાઈમ જે છે એ કોની ઉપર આધાર રાખે? તો કે એક તો પરિસ્થિતિ ઉપર આધાર રાખે, પરિસ્થિતિ કેવી જટિલ છે. બીજી વસ્તુ વ્યક્તિ જે છે એની સજાગતા ઉપર આધાર રાખે. ઘણી વાર એવું થાય વિચારીએ ત્યાં તો ઘટના બની ચૂકી હોય, બરોબર. એટલે એની માટે રિએક્શન ટાઈમ જે છે એ ખૂબ વધારે કહેવાય. ઘણાનું મગજ એટલું સક્ષમ હોય કે કોઈ પણ ક્રિયા એની સમક્ષ થાય છે તો એટ અ મોમેન્ટ એ નિર્ણય લઈ શકે છે અને સામે તરત પ્રતિક્રિયા આપી શકે. એટલે એ વ્યક્તિની સજાગતા, વ્યક્તિના વિચાર બુદ્ધિ પર આધારિત છે. ચાલો આગળ આપણે વાત કરીએ તો એની પછી છે સાપેક્ષ વેગ, બરોબર. આ ખૂબ મહત્વનું છે. સાપેક્ષ વેગ જે છે આના પ્રશ્નો સોલ્વ કરીએ. હવે સાપેક્ષ વેગ દાખલા તરીકે કોઈ પદાર્થ A છે જેનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે, કોઈ પદાર્થ B છે જેનો વેગ 40 મીટર પ્રતિ સેકન્ડ છે. તો આપણને અહીંયા દેખાય છે કે ભાઈ A કરતાં B જે છે એ વધારે વેગથી ગતિ કરે છે. તો જ્યારે હું તમને એમ કહું છું કે ભાઈ B નો વેગ A ની સાપેક્ષે મેળવો તો એને લખાય VB - VA, એટલે કે A ની સાપેક્ષે B નો વેગ, જેને આપણે VBA વડે દર્શાવી શકીએ. તો શું કરવું પડે? B ના વેગમાંથી A નો વેગ જે છે એ બાદ કરવો પડે, જે કેટલો આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. પણ જ્યારે બંને સમાન દિશામાં ગતિ કરી રહ્યા હોય ત્યારે સાપેક્ષ વેગની ગણતરી આપણે આ રીતે કરી શકીએ છીએ. એટલે કે બેયના વેગની સંજ્ઞા ધન આવશે. હવે જો ધારો કે A જે છે એ B કરતાં વિરોધી દિશામાં ગતિ કરી રહ્યો છે, B જે છે એ A કરતાં વિરોધી દિશામાં, તો જ્યારે આપણે A ની સાપેક્ષે B નો વેગ મેળવશું તો A ના વેગની સંજ્ઞા માઇનસ આવશે. તો A ની સાપેક્ષે B નો વેગ જે છે કેટલો થઈ જશે? 60 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે સમાન દિશામાં ગતિ કરતા હોય તો બે માટે વેગની સંજ્ઞા સેમ આવશે ધન, પણ જે પદાર્થ વિરોધી દિશામાં ગતિ કરે છે તો એની માટે આપણે વેગની સંજ્ઞા ઋણ લેવી પડશે. એટલે આવી રીતે આપણે સાપેક્ષ વેગ જે છે એની ગણતરી કરી શકીએ છીએ. વધારે ડિટેલમાં જ્યારે PYQ સોલ્વ કરશું અને જ્યારે જે કોન્સેપ્ટની જરૂર પડે એ હું તમને સમજાવીશ. અને છેલ્લો કોન્સેપ્ટ આપણો જે છે સાપેક્ષ સ્થાનાંતર. હવે A અને B પદાર્થો છે, જે શરૂઆતમાં કોઈ A પદાર્થ છે,
જેનો શરૂઆતમાં પ્રારંભિક વેગ જે છે v0 a છે, એવી રીતે બી પદાર્થ છે એનો વેગ જે છે એ v0 b છે, બરોબર છે। તો આ જે પદાર્થો જે છે એને va જેટલા વેગથી અને vb જેટલા વેગથી t સમયમાં કાપેલું અંતર કેટલું થશે અને એ બંને વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર કેટલું થશે, તો એ મારે મેળવવું હોય તો આ સૂત્ર પરથી મેળવી શકાય। xb - x એટલે કે a ની સાપેક્ષે b નું સ્થાન, આ શું દર્શાવે છે, a ની સાપેક્ષે b નું સ્થાન t સમયે બરાબર શું થશે, xbo - xao, એટલે કે પ્રારંભમાં xbo શું છે, પ્રારંભિક સ્થાન છે કોનું, b નું, એવી રીતે xao શું છે તો કે a નું પ્રારંભિક સ્થાન છે, પ્લસ vb - va એટલે કે vb એટલે b પદાર્થનો વેગ, va એટલે a પદાર્થનો વેગ, t જે છે એ શું દર્શાવે છે, સમય। તો આ જે કૌંસ છે એ બંને પદાર્થ વચ્ચેનું પ્રારંભમાં જે સાપેક્ષ અંતર છે એ દર્શાવે છે। આ કૌંસ શું દર્શાવે છે, પ્રારંભમાં બંને પદાર્થ વચ્ચેનું સાપેક્ષ અંતર। આ જે છે એ શું દર્શાવે છે, t સમયે બંને પદાર્થ વચ્ચેનું સાપેક્ષ અંતર, vb અને va તો વેગ જ છે અને જે t સમય આપણને કીધો હોય એ સમયે મેળવવા માટે। અને જો બંને પદાર્થ એકબીજાને ઓવરટેક કરી રહ્યા હોય તો એ વખતે xb - xa જે છે એ શું થશે, 0 થશે। ચાલો, તો સાપેક્ષ વેગ અને સાપેક્ષ સ્થાનાંતરના સૂત્રો પણ યાદ રાખજો, MCQ જ્યારે આપણે સોલ્વ કરીએ ત્યારે ખાસ ઉપયોગી થશે। તો મિત્રો આ ચેપ્ટર 2 જે છે એનું આખું ક્વિક રિવિઝન અને એના જે કોન્સેપ્ટ હતા એની બધી ચર્ચા હતી। હવે આ લેક્ચરની અંદર આપણે આ જ ચેપ્ટરના જે PYQ જે છે એ આપણે સોલ્વ કરીશું। ચાલો, તો હવે MCQ કરીએ આપણે ચેપ્ટર નંબર 2 ના। પહેલો જ પ્રશ્ન જે છે, નદી પર સંક્ષિતિજ પુલ પર બ્રિજ બનાવેલ છે, પુલ પર ઉભેલો એક વિદ્યાર્થી એક નાના દડાને 4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકે છે। દડો 4 સેકન્ડ બાદ પાણીની સપાટીને અથડાય છે, તો પાણીની સપાટીથી પુલની ઊંચાઈ જે છે એ કેટલી હશે? હવે સમજો કે 4 સેકન્ડ બાદ દડો જે છે એ પાણીની સપાટીને અથડાય છે, એટલે એને ઉપરથી નીચે આવવા માટે સમય કેટલો લાગે છે, 4 સેકન્ડ। તો આપણે ઊંચાઈ મેળવવા માટે h બરાબર અથવા તો d બરાબર v0t પ્લસ 1/2 at² આવું સૂત્ર વાપરીએ। હવે પ્રારંભિક વેગ જે છે એનો કેટલો છે તો કે 4 મીટર પ્રતિ સેકન્ડ, એટલા વેગથી એને ઉપર ફેંકવામાં આવે છે, બરાબર। ઉપરની દિશામાં છે એટલે એ વેગની દિશા પ્રમાણે એને માઇનસ લઈએ, t જે છે સમય કેટલો લાગે છે, 4 સેકન્ડ, આ 1/2 એ જે છે એ પ્રવેગ કેટલો થશે, g જેટલો નીચે પડતો હશે ત્યારે, તો g જે છે એ 10, t જે છે એ 4 મૂકીએ એનો વર્ગ। ચાલો, તો અહીંયા જે છે એ ચોકે ચોકે 16 - 16 થશે, 4 નો વર્ગ એટલે 16, 16 ગુણ્યા 10 160, 160 ભાગ્યા 2 એટલે 80। તો 80 માંથી આપણે 16 કાઢવાના છે એટલે કેટલા આવશે, 64 આવશે। ચાલો, તો આપણો આન્સર જે છે એ શું થશે, બી થશે। ક્લિયર? એની પછીનો પ્રશ્ન જે છે કે મુક્ત પતન કરતા એક પદાર્થના પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલા અંતરનો ગુણોત્તર। તો આ ગેલેલિયોનો એકી અંકનો નિયમ છે, થિયરીમાં પણ આપણે વાત કરી હતી। સમાન સમયગાળામાં કપાયેલા અંતરનો ગુણોત્તર જે છે એ એકી સંખ્યામાં આવે, એટલે કે 1/3/5/7, ચોથી સેકન્ડ સુધી લેવાનું કીધું છે એટલે 4 સુધી આપણે લેવો પડશે, એટલે 1/3/5/7 થશે, એટલે આન્સર આપણો શું થશે, ડી થશે। આ બધા PYQ છે, જૂના વર્ષના નીટના પેપરમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે। ચાલો, એક કાર વિરામ સ્થિતિમાંથી શરૂ કરીને 5 મીટર પ્રતિ સેકન્ડથી પ્રવેગિત થાય છે। કારમાં બેઠેલ એક વ્યક્તિ t બરાબર 4 સેકન્ડ સમયે એક બોલને બારીમાંથી પડતો મૂકે છે। બોલનો t બરાબર 6 સેકન્ડ સમયે વેગ અને પ્રવેગ જે છે એ કેટલો હશે? હવે વેગ અને પ્રવેગ આપણને કીધા છે 6 સેકન્ડ। હવે કારમાંથી જ્યારે બોલને મૂકી દેવામાં આવે ત્યારે શું થશે સમજો। દાખલા તરીકે આ જે છે એ કાર છે, હવે કારમાંથી જ્યારે બોલને બહાર પડતો મૂકવામાં આવશે
ત્યારે એક તો બોલ અને સમક્ષિતિજ દિશામાં વેગ હશે જેને આપણે vx કહીએ, પછી ગુરુત્વ પ્રવેગના લીધે એ નીચે તરફ પણ વેગ ધરાવશે જેને vy કહીએ, y દિશાનો વેગ. તો કારમાંથી પડી ગયા પછી ફક્ત એને પ્રવેગ જે છે એ ક્યાં હશે? નીચે તરફ. શું કામ? કારણ કે નીચે શાના લીધે પડી રહ્યો છે? ગુરુત્વાકર્ષણ બળના લીધે. એટલે એને પ્રવેગ જે હશે એ ફક્ત ગુરુત્વ પ્રવેગ જેટલો હશે અને ગુરુત્વ પ્રવેગની કિંમત કેટલી થશે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરોબર. હવે 9.8 ની બદલે આપણને અહીંયા જો g બરાબર કેટલું લેવાનું કીધું છે? 10. તો આપણે 9.8 ની જગ્યાએ શું લેશું? 10. ચાલો, તો એ તો ક્લિયર થઈ ગયું કે ભાઈ પ્રવેગ જે છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો હશે. એટલે આ બે ઓપ્શન તો નીકળી જ ગયા. હવે એ અને બી બે ઓપ્શન વધ્યા છે. હવે એમાંય તે તમે જુઓ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ આપેલો હોય તો એવો એક જ ઓપ્શન છે એ. બરાબર. તો એમનેમ આપણને ખ્યાલ આવી ગયો કે આપણો આન્સર જે છે એ આવવો જોઈએ. છતાં આપણે ચેક કરીએ આમાં. બરાબર છે, ગણતરી તો શીખવી પડશે. તો સૌથી પહેલી વસ્તુ કે દડાને જ્યારે કારની બહાર મૂકવામાં આવશે ત્યારે દડાને બે વેગ હશે, એક એક્સ દિશામાં, એક વાય દિશામાં. હવે સૌથી પહેલું એક્સ દિશામાં વેગ કેટલો હશે? તો કે દડો જે છે એ ગતિશીલ કારમાંથી મૂકવામાં આવે છે. એટલે જ્યારે દડાને એટ અ મોમેન્ટ છોડવામાં આવે અથવા છોડી રહ્યા હોય એ મોમેન્ટે એનો એક્સ દિશાનો વેગ કેટલો હોય? જેટલો કારનો હોય એટલો. બરાબર. તો હવે કાર સ્થિર સ્થિતિથી શરૂ કરી 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. 4 સેકન્ડ પછી દડાને મૂકવામાં આવે. તો આપણે સૌથી પહેલાં તો એ મેળવીએ કે 4 સેકન્ડ પછી કાર જે છે એનો વેગ કેટલો હશે? તો સ્થિર સ્થિતિથી શરૂ કરે છે એટલે પ્રારંભિક વેગ 0. કેટલા પ્રવેગથી ગતિ કરે છે? 5. 4 સેકન્ડ પછી એટલે v બરાબર શું થશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ એનો એક્સ દિશાનો વેગ થશે કારણ કે કાર તો સમક્ષિતિજ દિશામાં ગતિ કરી રહી હોય. જેવો છોડી દઈશું એટ અ મોમેન્ટ એક્સ દિશામાં વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ ગણાશે અને ત્યારબાદ જે છે એ ગુરુત્વાકર્ષણના લીધે નીચે પડશે. એટલે બોલ જે છે એ આવી રીતે કંઈક આમ નીચે આવશે. એટલે એને એક્સ અને વાય દિશાના બંને વેગ જે છે એ હશે. તો એક્સ દિશાનો વેગ જે છે એ કેટલો રહેશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે વાય દિશાનો મારે વેગ મેળવવો છે. હવે સમજો કે ચોથી સેકન્ડે એને હાથમાંથી મૂકવામાં આવે છે. તો ચોથી સેકન્ડે જ્યારે મૂકીએ પછી નીચે તરફ આવશે. એટલે એનો અર્થ એવો થયો કે વાય દિશામાં શરૂઆતનો વેગ શું ગણાશે? 0. જ્યારે એકલી વાય દિશાની વાત કરીએ પછી હું મૂકીશ એટલે ગુરુત્વાકર્ષણના લીધે નીચે આવશે. એટલે છઠ્ઠી સેકન્ડે મારે વાય દિશાનો વેગ જોતો છે. બરાબર. ક્યારે જોતો છે આપણે? છઠ્ઠી સેકન્ડે. તો 4 સેકન્ડે મૂકો અને છઠ્ઠી સેકન્ડે મેળવવું હોય તો 2 સેકન્ડ પસાર થઈ કહેવાય. તો વાય દિશા માટે આપણે vy માઇનસ v0y બરાબર ayt. ચાલો, તો vy આપણે મેળવવાનું છે. વાય દિશાનો પ્રારંભિક વેગ 0, ay જે છે એ 10, t એટલે 2. તો vy જે છે એ કેટલું થશે? 10 દુ 20. એટલે આ પણ કેટલું આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે દડાને વેગના બે ઘટકો છે એક્સ અને વાય. તો પરિણામી વેગ મારે મેળવવો હોય તો શું કરવું પડે? √vx² પ્લસ vy². vx જે છે એ કેટલું છે? 20. vy જે છે એ કેટલું છે? 20. તો ફાઇનલ આન્સર આપણો શું આવશે? 20√2 મીટર પ્રતિ સેકન્ડ. એટલે ઓપ્શન એમાં અહીંયા √2 જે છે એ બાકી રહી ગયેલું છે. બરાબર. એટલે વેગનો જવાબ જે છે આપણો 20√2 મીટર પ્રતિ સેકન્ડ આવશે. અને પ્રવેગ અગાઉ જ મેં કહી દીધો કેટલો હશે? g જેટલો હશે. અને g કેટલું આપેલું હતું? 10. એટલે પ્રવેગનો જવાબ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આ ઓપ્શન અહીંયા એવા જ હતા કે પ્રવેગ તમે નક્કી કરી લ્યો એટલે જવાબ એમનેમ નક્કી થઈ જશે કારણ કે પ્રવેગ 10 આવતો હતો. એવો એક જ ઓપ્શન હતો આ. છતાં આપણે ગણતરીથી મેળવ્યું કે કઈ રીતે ગણી શકાય. મેથડ શીખ્યા આપણે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ચોથો પ્રશ્ન જે છે, એક ટાવરની ટોચ પરથી એક દડાને 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી શિરોલંબ દિશામાં નીચે તરફ ફેંકવામાં આવે. ચાલો, આ ટાવરની ટોચ છે. ત્યાં દડાનો પ્રારંભિક વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. નીચે તરફ એને ફેંકવામાં આવે છે એટલે દડો નીચે તરફ ગતિ કરે છે.
થોડાક સમય બાદ તે ભોંય તળિયાને 80 મીટર પ્રતિ સેકન્ડના વેગથી અથડાય. એટલે અહીંયા ધારો કે જમીન છે અને જમીનને અથડાતી વખતે એનો વેગ 80 મીટર પ્રતિ સેકન્ડ છે. તો આ ટાવરની ઊંચાઈ શોધો, એટલે કે આ અંતર જે છે એ કેટલું હશે અથવા ઊંચાઈ જે ગણવાય. તો આપણી પાસે સૂત્ર છે v² - v0² બરાબર 2AD. v એટલે અંતિમ વેગ કેટલો છે 80, એટલે 80 નો વર્ગ માઇનસ v0 એટલે 20 2 બરાબર. a એટલે કેટલું થશે નીચે તરફ, g કેટલું લેવાનું કીધું છે 10, d એટલે ઊંચાઈ મેળવવાનું કીધું છે. ચાલો અહીંયા 80 નો વર્ગ કેટલો થશે 6400, 20 નો વર્ગ જે છે 400, 20 ગુણ્યા d. તો d બરાબર 6400 માંથી 400 કાઢશો એટલે 6000 આવશે, છેદમાં 20 આવશે. આ મીંડી કેન્સલ થશે. ચાલો તો કેટલા આવશે 300, એટલે d બરાબર આપણો આન્સર જે છે એ શું આવશે 300 મીટર આવશે. ચાલો ક્લિયર. એની પછી જે છે પાંચમો પ્રશ્ન કે સમાન વિદ્યુત ક્ષેત્ર E ની અસર નીચે સમક્ષિતિજ q વિદ્યુત ભારિત એક રમકડાની કાર ઘર્ષણ રહિત સપાટ સમતલ પર ગતિ કરે છે. એટલે કે એક આપણને સપાટી આપી છે, આ સપાટી ઉપર જે છે એક કાર ગતિ કરે છે અને વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરે. ધારો કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, કાર પરનો વિદ્યુત ભાર q છે, એટલે કાર પર લાગતું ટોટલ વિદ્યુત બળ જે છે એ કેટલું થશે F બરાબર q જેટલું. એટલે આ બળની અસર હેઠળ જે છે એ કાર જે છે એ ગતિ કરે છે. એટલે આને સૌ પ્રથમ આપણે t બરાબર 0 સેકન્ડ વાળો પોઈન્ટ જે છે એ સમજી લઈએ કે 0 સેકન્ડે કાર જે છે અહીંયા છે. બળ qના કારણે 1 સેકન્ડના ગાળામાં તેનો વેગ 0 થી 6 મીટર પ્રતિ સેકન્ડ વધે છે. એટલે કે 1 સેકન્ડમાં એનો વેગ કેટલો વધે છે 6 મીટર પ્રતિ સેકન્ડ. તો પ્રતિ સેકન્ડે વધતા વેગને આપણે શું કહીએ પ્રવેગ કહીએ. એટલે આ આપણને શું આપેલું છે પ્રવેગ આપેલો છે કે ભાઈ એનો પ્રવેગ કેટલો છે 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ ક્ષેત્રની અસરમાં આ કાર 2 સેકન્ડ ગતિ કરવાનું ચાલુ રાખે છે. તો 0 થી 3 સેકન્ડની વચ્ચે રમકડાની કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. હવે મિત્રો એક લાઈન જે છે અહીંયા રકમમાં અધૂરી રહી ગઈ છે કે 1 સેકન્ડ સુધી ક્ષેત્રની દિશા આ જ છે બરાબર. એ જે અધૂરી લાઈન કે બાકી રહી ગયેલી લાઈન હું તમને કહું છું કે 0 થી 1 સેકન્ડ સુધીમાં એનો વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધે છે. ત્યારબાદ ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે છે. આ લાઈન અહીંયા આવેલી નથી, એટલે હું જે બોલું છું એ ખાસ ધ્યાન રાખજો કે ત્યારબાદ ક્ષેત્રની દિશા જે છે એ ઉલટાવવામાં આવે 1 સેકન્ડ બાદ બરાબર. અને એની માટે આપણે 0 થી 3 સેકન્ડ વચ્ચે રમકડામાંની કારનો વેગ અને ઝડપ મેળવવાની છે. હવે સમજો સરેરાશ વેગ મેળવવો હોય તો સરેરાશ વેગનું સૂત્ર શું થાય સ્થાનાંતર છેદમાં સમયગાળો. હવે સમયગાળો તો આપણને ખબર છે કીધું છે કેટલું 0 થી 3 એટલે કે 3 સેકન્ડ. હવે મારે સરેરાશ ઝડપ જોઈતી હોય તો સરેરાશ ઝડપનું સૂત્ર શું થાય પથ લંબાઈ છેદમાં સમયગાળો બરાબર. ચાલો તો મારે સમય તો મારી પાસે છે, સ્થાનાંતર અને પથ લંબાઈ ગોતવાનું છે કે 3 સેકન્ડની અંદર કારનું સ્થાનાંતર કેટલું થશે અને પથ લંબાઈ. સૌથી પહેલું 0 સેકન્ડથી શરૂઆત કરીએ. કાર જે છે એ અહીંયા છે પહેલા પોઈન્ટે. હવે 1 સેકન્ડ પછી વાત કરીએ તો રકમમાં જ કીધું છે કે 1 સેકન્ડે જે છે એનો વેગ વધીને કેટલો થઈ જાય છે 6 મીટર પ્રતિ સેકન્ડ. એટલે એનો અર્થ એવો થયો કે જ્યારે t બરાબર 1 સેકન્ડ થશે ત્યારે અહીંયા કારનો વેગ જે છે એ કેટલો થઈ જાય છે 6 મીટર પ્રતિ સેકન્ડ. કાર આ દિશામાં ગતિ કરતી હશે બરાબર, અને 0 થી લઈને 1 સેકન્ડે પહોંચશે ત્યારે પહેલી સેકન્ડ એનો વેગ કેટલો હશે 6 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો તો પ્રારંભિક વેગ અહીંયા જે છે એ આપણે 0 લઈએ છીએ. કાર સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે તો 1 સેકન્ડમાં એનો વેગ કેટલો થઈ જાય છે 6. તો એને કાપેલું અંતર મારે મેળવવું હોય તો d બરાબર v0t પ્લસ 1/at². તો v0 પ્રારંભિક વેગ 0 એટલે આ પદ 0 થશે. અહીંયા 1/2 એ જે છે એ 6 છે પ્રવેગ બરાબર,
ટી જે છે 1 સેકન્ડ, તો 6/2 એટલે 3 મીટર. એટલે એનો અર્થ એવો થયો કે એને કાપેલું અંતર 1 સેકન્ડમાં કેટલું થશે? 3 થશે. તો 1 સેકન્ડમાં એને 3 મીટર અંતર કાપ્યું. હવે આ ગણતરી આપણે ક્યાં સુધી કરવાની છે? 3 સેકન્ડ સુધી. હજી 1 જ સેકન્ડ થઈ છે. હવે 1 સેકન્ડ પૂરી થાય પછી ક્ષેત્રની દિશા ઉલટાવવાની છે. એટલે જે ક્ષેત્ર આ બાજુ હતું એની બદલે ક્ષેત્રની દિશા ઉલટાવીએ છીએ. તો હવે જ્યારે હું ક્ષેત્રની દિશા ઉલટાવું ત્યારે કાર ઉપર લાગતું જે બળ છે એ વિરોધી દિશામાં છે, આ બાજુ. એટલે કારને આ તરફ ગતિ કરાવશે, બરોબર. પણ જ્યારે ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે ત્યારે કારનો વેગ જે છે એ કેટલો હશે? 6, બરોબર. કેમ કે અત્યારે આ પોઈન્ટે એનો વેગ કેટલો છે? 6 મીટર પ્રતિ સેકન્ડ. હવે બળ વિરોધી દિશામાં લાગે છે તો સીધી વાત છે, કારની ઝડપ જે છે એ ઘટશે. હવે અહીંયા બળ એટલું ને એટલું જ છે, પહેલાં જેટલું બળ લાગતું હતું એટલું જ બળ લાગે છે. તો ઓબ્વિયસ વાત છે, વેગ પણ એ જ રીતે ઘટશે. તો 1 સેકન્ડમાં એનો વેગ જે છે એ 6 થયો છે. તો બીજી પાછી 1 સેકન્ડમાં એનો વેગ શું થઈ જશે? 0 થઈ જશે. એટલે 1 થી 2 સેકન્ડમાં પાછો કારનો વેગ જે છે એ શું થઈ જશે? 0 થઈ જશે. અને કાર આ પોઈન્ટે પાછી આવી જશે. તો અહીંયાથી લઈને અહીંયા સુધી ફરીને પાછું કારે કેટલું અંતર કાપ્યું? તો કે 3 મીટર. એટલે પહેલાં 3 મીટર કાપેલું હતું, પછી 3 મીટર અંતર કાપ્યું. 0 થી 1માં 3 મીટર, 1 થી 2માં 3 મીટર. રેડી? હજી 3 સેકન્ડ સુધી જવાનું છે. પણ અહીંયા કાર જ્યારે પહોંચશે ત્યારે સ્થાનાંતર શું થઈ જશે? 0 થઈ જશે. કારણ કે જે પોઈન્ટેથી શરૂઆત કરે છે એ જ પોઈન્ટે પાછું આવે છે. સ્થાનાંતર 0. હવે ક્ષેત્ર એ જ દિશામાં પાછું લાગુ છે. એટલે અહીંયા કારનો વેગ જે છે એ 0 થઈ ગયો, પણ હજી ક્ષેત્ર જે છે આપણે દૂર કરતા નથી. તો ક્ષેત્ર દ્વારા એની ઉપર બળ તો લાગશે જ તે. તો કાર જે છે હવે વિરોધી દિશામાં ગતિ કરશે. અને ફરીને પાછું અહીંયા વેગ જે છે એ 0 છે, બળ એટલું જ લાગે છે. એટલે એનો પ્રવેગ જે છે એ 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જ થશે. એટલે કે 1 સેકન્ડ પછી અહીંયા વેગ એનો પાછો કેટલો થઈ જશે? 6 મીટર પ્રતિ સેકન્ડ જ થઈ જશે. પણ વિરોધી દિશામાં છે એટલે આપણે એને માઇનસ સંજ્ઞા વડે દર્શાવી શકીએ. એટલે ધ્યાનથી સમજો કે અહીંયા વેગ 0 થઈ ગયો છે, બળ એટલું જ લાગે છે વિરોધી દિશામાં. એટલે કાર હવે વિરોધી દિશામાં ગતિ કરશે. પણ 1 સેકન્ડ પછી એનો વેગ થઈ જશે કેટલો? 6. એટલે જે રીતે અહીંયા ગણતરી કરી હતી એ જ રીતે 1 સેકન્ડમાં એ કેટલું અંતર કાપશે? 3 મીટર. તો અહીંયા 2 સેકન્ડ હતી, ત્યાંથી 1 સેકન્ડ પસાર થાય એટલે ટોટલ અહીંયા 3 સેકન્ડ થઈ જાય. તો પથ લંબાઈની તમે ગણતરી કરો. 0 થી 1માં 3, 1 થી 0માં 3, અને 1 થી 2માં 3, અને 2 થી 3માં 3. તો ટોટલ 3 નો સરવાળો કરીએ તો પથ લંબાઈ કેટલી થશે? 9 મીટર થશે. હવે સ્થાનાંતર ગણો તો આ બિંદુથી ગતિની શરૂઆત કરે છે. આ બિંદુએ ગતિ આપણે છેલ્લે પૂરી કરવાની. ભલે કાર અહીંયા સ્થિર નથી થતી પણ આપણે 3 સેકન્ડ સુધી જ જવાનું. તો આ બિંદુએ જે છે કારે કેટલું અંતર કાપ્યું છે? 3 મીટર. તો આ સ્થાનાંતર જે છે એ કેટલું થશે? 3 મીટર થશે. ચાલો, તો સ્થાનાંતર જે છે એ કેટલું થયું? 3 મીટર થયું. હવે મારે સરેરાશ વેગ જોતો હોય તો એનું સૂત્ર શું થાય? સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. સરેરાશ વેગ આવશે 1 મીટર પ્રતિ સેકન્ડ. એવી રીતે ઝડપ મારે મેળવવી હોય તો પથ લંબાઈ 9, સમયગાળો 3, તો 3 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, તો ઝડપ જે છે એ કેટલી આવશે? 3. વેગ જે છે એ 1. એટલે 1 અને 3 જે છે એ આપણો જવાબ થશે. તો ડી ઓપ્શન જે છે 1 અને 3. ખ્યાલ આવે છે? ચાલો આગળ વધીએ. એની પછી પ્રીતિ એક મેટ્રો સ્ટેશન પાસે પહોંચે છે અને તેને જોયું કે એક્સેલરેટર બંધ છે. તેથી તેણી સ્થિર એક્સેલરેટર પર ચાલીને t1 સમયમાં ઉપર પહોંચે છે. હવે ચાલો ધારો કે પ્રીતિ જે છે જ્યારે એક્સેલરેટર સ્થિર હોય ત્યારે પ્રીતિનો પોતાનો વેગ જે છે ચાલવાનો એ v1 છે, બરાબર. એને કાપેલું અંતર d છે અને એને જે સમય લાગ્યો એને આપણે કહીએ t1, બરાબર. તો આ પ્રીતિનો ચાલવાનો પોતાનો વેગ છે v1. હવે શું છે કે બીજા દિવસે તેણી ગતિ કરતા એક્સેલરેટર પર ઊભા રહીને t2 સમયમાં પહોંચે છે. હવે શું થાય છે? બીજા દિવસે એક્સેલરેટર ગતિશીલ છે. ધારો કે એક્સેલરેટરનો વેગ જે છે એ v2 છે, અંતર તો એ જ કાપવાનું છે d જેટલું, અને ત્યારે સમય આપણે કહીએ t2.
તો t2 સમયમાં ઉપર પહોંચે છે d અંતર કાપવા, બરાબર. હવે જો તેની ગતિ કરતા એક્સેલરેટર પર ચાલીને કેટલા સમય ઉપર પહોંચી શકે, એટલે કે હવે એક્સેલરેટર જે છે એ ગતિ કરતું હોય અને એના પર જે છે એ ચાલીને જાય, તો જે છે પહોંચવા માટે કેટલો સમય લાગશે. તો હવે સમજો, ધારો કે ટોટલ જે વેગ એનો છે એ v. હવે ટોટલ વેગ એટલે એક્સેલરેટરનો વેગ વત્તા એના પર જે પ્રીતિ ચાલીને જશે એટલે પ્રીતિનો વેગ, બરાબર. એ બંનેના વેગનો સરવાળો v છે. કાપવાનું અંતર કેટલું છે d તે, અને એની માટે ધારો કે સમય લાગે છે t. તો અંતર તો એટલું જ કાપવાનું છે, સમય જે છે એ બદલાઈ જશે. હવે કુલ વેગ જે છે કેટલો થશે, તો કે પ્રીતિનો વેગ વત્તા એક્સેલરેટરનો વેગ. v ની જગ્યાએ શું લખી શકીએ, d ના છેદમાં t. v1 એટલે d ના છેદમાં t1, v2 એટલે d ના છેદમાં t2. d કેન્સલ થશે કોમન નીકળીને, તો 1/t બરાબર 1/t1 પ્લસ 1/t2, બરાબર. તો લસા લઈ લઈએ આપણે, તો શું થશે, t2 પ્લસ t1 છેદમાં t1 t2. તો t આપણે જોઈતું છે તો વ્યસ્ત કરી નાખીએ, તો t1 t2 છેદમાં t1 પ્લસ t2. ચાલો, આ આપણો જવાબ થશે. તો કયા ઓપ્શનમાં આપણને આપેલું છે, ઓપ્શન બી, t1 t2 છેદમાં t1 પ્લસ t2. ચાલો, ક્લિયર થાય છે. આગળ વધીએ. 7મો પ્રશ્ન. એક કણનો વેગ v બરાબર at પ્લસ bt સ્ક્વેર છે, જ્યાં a અને b અચળાંકો છે. તો આ કણે 1 થી 2 સેકન્ડના ગાળામાં કાપેલું અંતર, એટલે જો વેગ ઉપરથી અંતર મેળવવાનું છે. હવે વેગનું સૂત્ર જે છે v બરાબર શું થાય, dx બાય dt. તો dx બરાબર શું થશે, v dt. હવે dx નું મારે x કરવું હોય તો બે બાજુ મારે શું લેવું પડે, સંકલન લેવું પડે. એટલે સંકલન dx એટલે શું થશે, x અંતર મળી જશે. અહીંયા વેગનું સૂત્ર મૂકી દઈએ. v કેટલું આપેલું છે આપણને, at પ્લસ bt સ્ક્વેર ઇન્ટુ dt. હવે લિમિટ શું આપી છે જુઓ, 1 થી 2 સેકન્ડ, એટલે 1 to 2 આપણી લિમિટ આવશે. ચાલો, આનું સંકલન આપણે કરીએ તો x બરાબર a જે છે એઝ ઇટ ઇઝ અચળ છે, એટલે t નું સંકલન શું થશે, t સ્ક્વેર બાય 2 વત્તા અહીંયા b એઝ ઇટ ઇઝ આવશે, t સ્ક્વેરનું સંકલન t ક્યુબ છેદમાં 3 આવશે. લિમિટ આપણી 1 to 2. ચાલો, હવે સૌથી પહેલાં અપર લિમિટ મૂકશું, a એમનેમ રહેશે. અહીંયા t ની જગ્યાએ 2 મૂકશો એટલે 2 નો વર્ગ 4, 4 ભાગ્યા 2 એટલે 2 એટલે 2a થશે. ચાલો, વત્તા અહીંયા t ની જગ્યાએ 2 મૂકશું, 2 નો ઘન એટલે 8, એટલે 8b ના છેદમાં 3 થશે. માઇનસ કરીને લોઅર લિમિટ આપણે મૂકવાની છે. હવે 1 મૂકવાનું છે t ની જગ્યાએ, તો અહીંયા a બાય 2 આવશે. અહીંયા પણ 1 મૂકશો તો b ના છેદમાં 3 આવશે. ચાલો, કૌંસ જે છે એ ખોલી નાખીએ, તો 2a પ્લસ 8b છેદમાં 3 માઇનસ a બાય 2 માઇનસ b બાય 3. ચાલો, હવે એ વાળા પદનું સાદુરૂપ આપી દો. અહીંયા લસા લઈને 2 જે છે અહીંયા ગુણાશે, એટલે 2 દુ 4, 4 માંથી 1 a જશે એટલે 3, એટલે 3a અને છેદમાં જે 2 લસા લીધા હતા એ 2, એટલે એ વાળા પદનું સાદુરૂપ. સેમ એવી રીતે બી વાળા પદનું જો, બંને સજાતીય છે, એટલે 8b માઇનસ 1b એટલે કેટલા થશે, 7b, એટલે વત્તા 7b છેદમાં 3. તો આપણે મેળવવાનું અંતર આ મળી ગયું આપણને, એટલે 3a બાય 2 પ્લસ 7b બાય 3. ચાલો, તો ઓપ્શન જે છે સી આવશે, જો 3/2a પ્લસ 7/3b. ક્લિયર થાય છે. ચાલો, સંકલન વિકલન પણ આવડવું ખાસ જરૂરી છે. ચાલો, એની પછી જે છે બે કારો p અને q બિંદુથી એક જ સમયે સુરેખ ગતિ માર્ગે ગતિની શરૂઆત કરે છે. તેમના સ્થાન અનુક્રમે xp બરાબર at પ્લસ bt સ્ક્વેર, એટલે p કારનું સ્થાન આપ્યું છે. એવી રીતે q કારનું સ્થાન ft માઇનસ t સ્ક્વેર આપ્યું છે. તો કયા સમયે બંને કારોનો વેગ સમાન થાય? ચાલો, વેગ સમાન થાય ત્યારે સમય ગોતવાનો. તો પહેલાં p કાર માટે હું x નું સમીકરણ લખું, બરાબર. હવે મારે વેગ જોઈતો હોય તો આનું વિકલન કરું t ની સાપેક્ષે, એટલે મને આ p કારનો વેગ મળશે. t
ટીનું વિકલન 1 થશે, અહીંયા 2 ઘાત આગળ આવશે એટલે 2bt. આ સમીકરણ 1 થયું. ચાલો એવી જ રીતે ક્યુ તારનું સ્થાનનું સમીકરણ શું છે? ft - t². આનું પણ ટીની સાપેક્ષે વિકલન કરીએ એટલે ક્યુ કારનો વેગ મળે. f એઝ ઇટ ઇઝ ટીનું વિકલન 1, 2 ઘાત આગળ આવશે એટલે આનું વિકલન 2t થશે. ચાલો આ ક્યુ કારનો વેગ થયો. હવે બંનેના વેગ સમાન થવા જોઈએ એટલે vp બરાબર શું લખીએ આપણે? vq લખીએ. vp જે છે કેટલું છે? a + 2bt બરાબર f - 2t. ચાલો સમય મેળવવાનો છે એટલે સમયવાળા પદ જે છે એક બાજુ લઈ લઈએ, પ્લસ એ ઓલી બાજુ જશે માઇનસ એ. હવે આ બંનેમાંથી 2t કોમન કાઢીએ એટલે b + 1 વધશે, અહીંયા f - a. t આપણે મેળવવાનું છે સમય, તો tને સૂત્રનો કરતા બનાવીએ તો f - a અને 2 અને b + 1 જે છે એ છેદમાં જશે. ચાલો તો આવો ઓપ્શન જે છે એ આપણો જવાબ થશે. f - a છેદમાં 2 × b + 1. તો f - a 2 ડી ઓપ્શન થશે. જો એમાં 1 + b લખેલું છે, આપણે b + 1 લખ્યું છે, બંને સરખું જ થયું. ચાલો તો ઓપ્શન ડી જે છે એ આપણો સાચો આન્સર થયો. એની પછીનો પ્રશ્ન જે છે કે બે પદાર્થો A અને B ને સમાન ઝડપથી સમક્ષિતિજ સાથે અનુક્રમે 30 અને 60ના કોણે ફેંકવામાં આવે છે, તો તેમની મહત્તમ ઊંચાઈઓનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. ચાલો બે પદાર્થો છે A અને B ને સમાન ઝડપથી સમક્ષિતિજ સાથે, સમાન ઝડપ એટલે પ્રારંભિક ઝડપ જે છે એ બંનેની સરખી છે, 30 અને 60ના ખૂણે. એટલે પહેલા પદાર્થ માટે ખૂણો જે છે એ 30નો છે, બીજા પદાર્થ માટે ખૂણો જે છે એ 60નો છે. તો મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર, ચાલો પહેલા માટે h1 કહીએ મહત્તમ, બીજા માટે આપણે શું કહીએ? h2 કહીએ. બરાબર. તો મહત્તમ ઊંચાઈ જે છે એનું સૂત્ર જે છે એ શું થશે? v0² sin² θ upon 2g. સેમ એવી રીતે બીજા માટે લખશું તો શું થશે? v0² sin² θ upon 2g. પ્રારંભિક વેગ સમાન છે v0, 2g કેન્સલ થઈ જશે. ચાલો તો અહીંયા આવશે sin². હવે θ1 જે છે એ કેટલું છે? 30. બરાબર. θ2 જે છે એ કેટલું છે? 60. ચાલો sin 30ની કિંમત કેટલી થાય? 1/2, એટલે આ 1/2 નો વર્ગ. બરાબર. હવે sin 60 જે છે √3/2 એનો વર્ગ, બે જે છે એ કેન્સલ થશે, ઉપર 1નો વર્ગ એટલે 1 આવશે, √3નો વર્ગ એટલે 3 આવશે. તો 1/3 એટલે 1/3 જે છે એ આપણો સાચો જવાબ, એટલે ઓપ્શન એ જે છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ તો 10મો પ્રશ્ન. એક કણ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. અડધા પરિભ્રમણના અંતે કણનું સ્થાનાંતર અને કાપેલું અંતર જે છે ખાલી જગ્યા છે. ચાલો એક કણ જે છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. બરાબર. અડધા પરિભ્રમણ એટલે ધારો કે અહીંયા એ પોઈન્ટથી એ ગતિની શરૂઆત કરે અને અડધું પરિભ્રમણ એટલે અહીંયા અડધું પરિભ્રમણ થશે. બરાબર. એટલે અહીંયા ગતિ પૂર્ણ થઈ એમ આપણે કહી શકીએ. તો ત્યારે કણનું સ્થાનાંતર, હવે સ્થાનાંતર જે છે એ આપણે કોને કહીએ? પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. આ પ્રારંભિક બિંદુ, આ અંતિમ, આ કેન્દ્ર હોય તો કેન્દ્રથી આ અંતર ત્રિજ્યા જેટલું થાય, આ અંતર પણ ત્રિજ્યા જેટલું થાય. તો આ સ્થાનાંતર એ બી કેટલું થશે? r + r 2r જેટલું. એટલે સ્થાનાંતરનો જવાબ જે છે એ શું આવશે? 2r. ચાલો ક્લિયર થઈ ગયું. હવે વાત જે છે એને કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ. બરાબર. પથ લંબાઈ આપણે મેળવવી હોય, બરાબર, તો આ ચાપની લંબાઈ મેળવવી પડે. બરાબર. હવે આ જે ચાપ છે એનો કેન્દ્ર સાથે ખૂણો કેટલો થશે? 180 પાઈ થશે. બરાબર. તો ચાપની લંબાઈનું સૂત્ર શું થશે? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ખૂણો જે છે એ પાઈ છે, ત્રિજ્યા r છે, એટલે પથ લંબાઈ કેટલી થશે? πr જેટલી. તો આપણો જવાબ 2r અને πr આવશે. તો 2r અને πr જે છે એ ક્યાં આપેલું છે?
ઓપ્શન એ ની અંદર. બરોબર. તમે આમે વિચારી શકો કે આખું વર્તુળ આપણે ફરીએ તો લંબાઈ કેટલી થાય 2πr. તો અડધા વર્તુળ માટે કેટલું થશે ભાગ્યા 2 કરવું પડશે. 2 કેન્સલ, તો પણ પથ લંબાઈ જે છે πr જેટલી આવી જશે. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન જે છે કે એકમ દળવાળો કણ એક પરિમાણમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો વેગ v બરાબર, એટલે વેગનું સૂત્ર આપણને આપેલું છે બીટા x⁻⁻2n અનુસાર બદલાય છે, જ્યાં બીટા અને n અચળાંકો છે અને x એ કણનું સ્થાન દર્શાવે. તો x ના વિધેય તરીકે કણનો પ્રવેગ ખાલી જગ્યા થશે, એટલે મેળવવાનો છે પ્રવેગ પણ x સ્વરૂપે. ચાલો, તો વેગ ઉપરથી પ્રવેગ આપણે જોઈતો હોય તો વેગનું આપણે t ની સાપેક્ષે વિકલન કરવું પડે, એટલે વેગનો પ્રવેગ મળશે. ચાલો, અહીંયા બીટા અચળ છે એમનેમ t ની સાપેક્ષે x નું વિકલન કરીએ તો પહેલા ઉપર ઘાત જે છે આગળ આવશે, એક ઘાત ઓછી થાય એટલે -1 કરવાનું. વિકલન આપણે કરીએ છીએ x નું કોની સાપેક્ષે? t ની સાપેક્ષે, એટલે સાંકળ નિયમથી ગુણાકારમાં શું આવશે? dx/dt આવશે. ચાલો, થોડુંક ગોઠવીને લખીએ આને તો -2 બીટા n x⁻²n -1 એઝ ઇટ ઇઝ. હવે dx/dt એટલે એને શું કહેવાય? વેગ કહેવાય. અને વેગનું સમીકરણ મને આપેલું છે તો એના સ્થાને જે છે હું શું લખી શકું? આના સ્થાને બીટા x⁻²n. ચાલો, હવે સાદું રૂપ જસ્ટ આપવાનું છે તો બીટા અહીંયા ગુણાશે એટલે બીટા સ્ક્વેર થશે, એટલે -2 બીટા સ્ક્વેર n. બરોબર. હવે આધાર સરખો હોય, અહીંયા ઘાતનો સરવાળો થાય તો -2n એટલે -4n થશે, એટલે x⁻⁻4n -1. ચાલો, તો આવું જે છે આપણને ક્યાં આપેલું છે કે -2 બીટા સ્ક્વેર n x⁻⁻4n -1. ઓપ્શન સી જે છે જો બરોબર, -2n બીટા સ્ક્વેર, આ -2n બીટા સ્ક્વેર x⁻⁻4n -1, એટલે આપણો ઓપ્શન જે છે બી, સોરી સી નહીં, ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો, ક્લિયર થાય છે વાત. એની પછી આપણે આગળ વધીએ 12મો પ્રશ્ન કે 10 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે પૂર્વ દિશામાં એક વહાણ એ ગતિ કરે છે, તેનાથી 100 કિલોમીટર દૂર દક્ષિણમાં રહેલું બીજું એક વહાણ જે છે બી ઉત્તર દિશામાં 10 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ગતિ કરે છે. એટલે એક વસ્તુ આપણે સમજીએ અહીંયા કે એક જે છે વહાણ એ 10 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે પૂર્વ તરફ ગતિ કરે છે, બરાબર. અને બીજું જે વહાણ છે એ ઉત્તર દિશા તરફ ગતિ કરે છે, એટલે આવી રીતે બી વહાણ જે છે 10 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ઉત્તર તરફ ગતિ કરી રહ્યું છે. તો કયા સમય પછી તેમની વચ્ચેનું અંતર લઘુત્તમ થશે? ચાલો, અને આપણે આવી રીતે સમજીએ સ્થાન સદિશની ભાષામાં. ધારો કે સૌ પ્રથમ જે છે એ વહાણ અહીંયા છે, બરાબર. તો જ્યારે એ વહાણ અહીંયા હશે ત્યારે એના યામ શું થશે? 0,0 થશે, કારણ કે સંદર્ભ બિંદુ ઉપર મેં લીધું છે. હવે એનો વેગ જે છે એ કેટલો છે? 10 કિલોમીટર પ્રતિ અવર, બરાબર. 10 કિલોમીટર પ્રતિ અવર એનો વેગ છે. તો ધારો કે ટી સમય પછી અહીંયા પહોંચ્યા છે, એ વહાણ જે છે એ ટી સમયમાં અહીંયા પહોંચે છે. હવે એક્સ દિશામાં જ ગતિ કરે છે. આ જે પૂર્વ દિશા છે એને આપણે એક્સ દિશા તરીકે જ લીધી છે, બરોબર છે. હવે ટી સમય પછી તો એનો વેગ કેટલો છે? 10. તો ટી સમયમાં એને કાપેલું અંતર કેટલું થાય? 10 ટી થશે. તો એનો યામ જે છે એક્સ યામ કેટલો થશે? 10 ટી થશે. હવે વાય યામ તો 0 થશે, કેમ કે પૂર્વ દિશામાં એક્સ અક્ષ ઉપર જ ગતિ કરે છે. તો આને હું એના સ્થાન સદિશ તરીકે સમજી શકું કે ભાઈ R1 જે છે એ વહાણ માટે કેટલું થયું? 10 t, 0 થયું.
ક્લિયર થાય છે એટલી વાત? બરોબર. પહેલાં ક્યાં ધાર્યું આપણે? સંદર્ભ બિંદુ ઉપર. હવે મેં એવું વિચાર્યું કે ધારો કે ટી સમયે બે વચ્ચેનું અંતર લઘુત્તમ થાય છે, મારે ટી જ મેળવવાનો છે કે કયા સમયે અંતર લઘુત્તમ થશે. તો મેં સમય ધારી લીધો કે ભાઈ ધારો કે ટી સમયે બંને વચ્ચેનું અંતર લઘુત્તમ થાય છે. તો ટી સમયમાં એને કાપેલું અંતર કેટલું થશે? 10 ગુણ્યા ટી, એટલે એક્સ દિશામાં એનું અંતર 10 ટી, એટલે એનો એક્સયામ થઈ ગયો, વાયમ તો 0 જ આવવાનો છે. એટલે આ એનો સ્થાન સદિશ થયો સંદર્ભ બિંદુની સાપેક્ષ. હવે એવી જ રીતે આપણે સ્થાન સદિશ બી માટે લખવાનો પ્રયત્ન કરીએ. હવે બી જે છે એ આનાથી શરૂઆતમાં 100 કિલોમીટર દૂર છે, બરોબર છે, અને ઉત્તર દિશા તરફ જે છે એ જાય છે. શું કીધું છે આપણને? કે 100 કિલોમીટર દૂર દક્ષિણમાં રહેલું, એટલે આ ઉત્તર દિશા હોય તો આ દક્ષિણ થાય, એટલે વહાણ બી જે છે એ દક્ષિણ બાજુ છે. ધારો કે અહીંયા છે, બરોબર, અને એનું અંતર કેટલું છે? 100 કિલોમીટર. તો શરૂઆતમાં એ જે છે અહીંયા છે 0 એ, ત્યારે બી જે છે શરૂઆતમાં ક્યાં છે? તો કે દક્ષિણમાં છે. કેટલા અંતરે? તો કે 100 કિલોમીટરના. તો હવે સમજો આ વાય અક્ષ તરીકે આપણે લીધું છે, એટલે અહીંયા એક્સયામ 0 થશે અને વાયયામ કેટલો થશે? -100. પ્રારંભિક સ્થિતિ સમજો કે શરૂઆતમાં એ વહાણ અહીંયા છે, બી વહાણ અહીંયા છે, એ થી બી નું અંતર કેટલું છે? 100, બરોબર. અને એ થી બી જે છે એ દક્ષિણ દિશામાં છે, એટલે દક્ષિણ દિશા એટલે વાય અક્ષ તરીકે લઈએ તો -y થશે, એટલે -100 થશે. ક્યારની વાત છે? શરૂઆતની. હવે ટી સમય પછી જેમ આને 10 ટી અંતર કાપ્યું, એવી જ રીતે બી વહાણનો વેગ પણ કેટલો આપ્યો છે? 10 આપેલો છે. બી વહાણનો વેગ પણ કેટલો આપેલો છે? 10. તો ટી સમયે એ પણ કેટલું અંતર કાપશે? 10 ટી. તો એ અંતર મારે એમાં ઉમેરવું પડશે, અને એ ઉત્તર દિશા એટલે કે વાયમાં જ ગતિ કરે છે, એટલે એક્સયામ એનો 0 આવશે. તો એક્સયામ એનો 0 આવશે. -100 જે અંતર હતું એમાં મારે 10 ટી જે છે એ શું કરવું પડશે? ઉમેરવું પડશે. તો હવે આ જે છે એ ટી સમય બાદ બી વહાણ જે છે એનો સ્થાન સદિશ થઈ ગયો. હવે તમે સમજો કે આ સંદર્ભ બિંદુ છે, અહીંયા જે છે એ વહાણ એ છે, બરોબર, એટલે આ એનો સ્થાન સદિશ થયો R1. ધારો કે અહીંયા જે છે એ વહાણ બી છે, આ એનો સ્થાન સદિશ થઈ ગયો. તો બે વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે એનો સ્થાનાંતર સદિશ થાય કે નહીં? બે વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે શું થાય? એનો સ્થાનાંતર સદિશ. તો મારે મેળવવાનો છે સ્થાનાંતર સદિશ પહેલા, પછી એના ઉપરથી હું સમય મેળવીશ. તો મારે ડેલ્ટા આર મેળવવાનું છે. તો ડેલ્ટા આર મેળવવું હોય તો આપણે શું કરવું પડે? બંનેની બાદબાકી કરવી પડે, બરાબર. તો ડેલ્ટા આર મેળવવા માટે બેની બાદબાકી કરીએ. આના એક્સયામમાંથી આનો એક્સયામ બાદ કરીએ તો 10 ટીમાંથી 0 જશે, એટલે 10 ટી આવશે. એવી જ રીતે આના વાયયામમાંથી આનો વાયયામ બાદ કરીએ એટલે શું આવશે? -100 વત્તા 10 ટી આવશે. ચાલો, ક્લિયર થાય છે? હવે આ ડેલ્ટા આર છે, બરોબર. મારે જોઈએ છીએ કે કયા સમયે લઘુત્તમ થશે. હવે આ લઘુત્તમ સ્થાનાંતર તો મને મળી ગયું, તો એનો સ્થાનાંતર સદિશ જ થયો લઘુત્તમ અંતર, એટલે તો ડેલ્ટા આર મેળવી લીધો. હવે મારે એનું માન મેળવવું હોય તો ડેલ્ટા આર એટલે શું થશે? અંડર એક્સયામનો વર્ગ, એટલે 10 ટી જે છે એનો વર્ગ થશે, બરોબર, વત્તા શું થશે? વાયયામનો વર્ગ, એટલે -100 વત્તા 10 ટીનો વર્ગ, બરોબર. ચાલો, અહીંયા એક ખાસ ધ્યાન રાખજો, મેં જે ભૂલ 0 માંથી આપણે આ બાદ કરવાનું છે. વાયયામની બાદબાકી કરી, આમાંથી એક્સયામ બાદ કર્યો. હવે આ 0 માંથી આ બાદ કરવું એટલે આમ થશે ને, 0 -100 -10 ટી, બરોબર. તો માઇનસ નિશાની અંદર જશે એટલે 100 જે છે એ પ્લસ થઈ જશે, અને 10 ટી જે છે એ માઇનસ થઈ જશે, બરોબર. તો એમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું છે 10 ટી. ચાલો, એનો વર્ગ, કેમ કે આમાંથી આપણે આ બાદ કર્યું છે, તો એવી રીતે આમાં પણ એ જ થશે, એટલે નિશાની જે છે એ બદલાઈ જશે. હવે વર્ગમૂળ દૂર કરવા માટે આપણે શું કરીએ? તો કે બંને બાજુ વર્ગ કરી નાખીએ. વર્ગમૂળ દૂર કરવા માટે આપણે શું કરીએ? બંને બાજુ જે છે વર્ગ કરી નાખીએ. તો ડેલ્ટા આર સ્ક્વેર, બરાબર, ડેલ્ટા આર સ્ક્વેર બરાબર શું થશે? તો કે 10 ટી એનો વર્ગ વત્તા 100 - 10 ટી એનો વર્ગ. ચાલો, ક્લિયર થાય છે?
હવે વર્ગ કરી સાદું રૂપ આપણે આપી દઈએ તો ડેલ્ટા આરનો સ્ક્વેર 10નો વર્ગ જે છે એ કેટલો થશે 100 એટલે 100t નો વર્ગ. હવે આનું a માઇનસ બીની રીતે વિસ્તરણ કરીએ તો 100નો વર્ગ જે છે એ કેટલો થશે 10,000 થશે. પછી અહીંયા નિયમના 2 આવશે 100 ગુણ્યા 10 એટલે 1000 ગુણ્યા 2 એટલે એ કેટલા થશે 2000t થશે. અને માઇનસ 10t નો વર્ગ એટલે પાછો એ 100t નો વર્ગ થશે. ચાલો ક્લિયર. તો ડેલ્ટા આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે તો અહીંયા 100t સ્ક્વેર એટલે એ કેટલું થઈ જશે 200t સ્ક્વેર થઈ જશે વત્તા 10,000 માઇનસ 2000t. હવે થોડુંક પદને નાનું કરવા માટે આપણે શું કરીએ તો કે 200 કોમન કાઢી લઈએ. એટલે અહીંયા 200 જે છે આપણે શું કરીએ કોમન કાઢી લઈએ. તો 200 અહીંયા કોમન કાઢી લઈએ તો આ પદ જે છે એની અંદર એક જ વધશે 200 કોમન કાઢી લઈએ એટલે t સ્ક્વેર. અહીંયાથી 200 આપણે કોમન કાઢી લઈએ 10,000 છે તો 200 કોમન કાઢી લો કેટલા વધશે 50 વધશે બરાબર. માઇનસ અહીંયાથી 200 કોમન કાઢી લો કેટલા વધશે 10 વધશે. ચાલો થોડુંક ગોઠવીને લખીએ તો ડેલ્ટા આર સ્ક્વેર બરાબર 200t સ્ક્વેર માઇનસ 10t વત્તા 50 બરાબર. ચાલો હવે ટીની સાપેક્ષે આપણે બે બાજુ વિકલન કરીએ. હવે ટીની સાપેક્ષે બે બાજુ વિકલન કરવું તો 2 ઘાત આગળ આવશે બરાબર. 1 ઘાત જે છે ઓછી થશે એટલે આ ડેલ્ટા આર એમનામ અને આવી રીતે લખું ડેલ્ટા આર સ્ક્વેર છે. ધારો કે હું એને ડેલ્ટા આરની બદલે એને શું કહી દઉં આર કહી દઉં એટલે સમજવામાં તકલીફ ન પડે. આજે આપણે માન મેળવવું છે એને. તો હવે હું વિકલન કરું તો 2 ઘાત આગળ 1 ઘાત ઓછી અને ટીની સાપેક્ષે વિકલન એટલે dr બાય dt. ખ્યાલ આવે છે. ચાલો આ બાજુ 200 જે છે અચળ છે એટલે એઝ ઇટ ઇઝ બરાબર. હવે અંદર આ જે કાઉન્સ છે એનું ટીની સાપેક્ષે વિકલન કરીએ તો ટી સ્ક્વેરનું વિકલન જે છે એ શું થશે 2t થશે માઇનસ 10 બરાબર. ટીનું વિકલન જે છે 1 થઈ જશે 50 અચળ પદ છે એટલે એનું વિકલન 0 થઈ જશે. હવે આપણને પૂછ્યું છે કે કયા સમયે તેમની વચ્ચેનું અંતર લઘુત્તમ થશે. તો અગાઉ જ મેં કીધું લઘુત્તમ અંતર એટલે એનો સ્થાનાંતર સદિશ થયો. સ્થાનાંતર સદિશ એટલે ડેલ્ટા આરને મેં અહીંયા આર નામ ખાલી આપ્યું છે બરાબર છે. હવે એ લઘુત્તમ થવો પડે. કોઈ પણ વસ્તુ જ્યારે લઘુત્તમ થાય તો એનું વિકલન જે છે એ શું થાય 0 થાય. હવે આ 0 થાય તો આખું પદ જે છે એ 0 એટલે 0 બરાબર 200 કાઉન્સમાં 2t માઇનસ 10. હવે આ 200 છેદમાં આવશે તો 0 થઈ જશે એટલે 2t માઇનસ 10 બરાબર 0 થશે. તો 2t બરાબર કેટલું થશે 10. તો t બરાબર જે છે એ કેટલું આવશે 5 કલાક. ચાલો તો આપણો જવાબ જે છે એ કેટલો થશે 5 કલાક. એટલે ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર થશે. થોડોક લેન્ધી દાખલો હતો બરાબર. ખાસ ધ્યાન રાખીને સમજજો. કદાચ ન સમજાણું હોય તો ફરી વિડીયો જે છે રિવાઇન્ડ કરીને જોઈ લેજો. પહેલેથી મેં શું કહેવાનો પ્રયત્ન કર્યો છે. ચાલો આગળ વધીએ. 13મો પ્રશ્ન જે છે ગુરુત્વાકર્ષણમાં એક પથ્થર મુક્ત પતન કરે છે. h1 h2 અને h3 અંતર ક્રમશઃ પ્રથમ 5 સેકન્ડમાં ત્યારબાદની 5 સેકન્ડમાં અને ત્યારબાદની 5 સેકન્ડમાં એટલે કે h1 h2 અને h3 પથ્થરે કાપેલા અંતર છે અને 5-5 સેકન્ડના ગાળામાં કપાયેલા અંતર છે. તો h1 h2 અને h3 વચ્ચેનો સંબંધ જો આમાં ગેલેલિયોનો એકી અંકનો નિયમ યાદ હોય તો સમાન સમયગાળામાં જે અંતર કપાય છે એ અંતરનો ગુણોત્તર જે છે એ 1:3:5 આવે. એટલે પહેલા માટે h1 કહીએ, બીજા માટે h2 કહીએ, ત્રીજા માટે h3 કહીએ બરાબર. 5 સેકન્ડના 3 ગાળા લેવાના છે એટલે 3 સુધી લેશું 1:3:5 h1 h2 અને h3 માટે. તો આમાંથી તમે જુઓ h1/h2 જે છે એ તમે 1/3 લખી શકો તો h1 બરાબર શું થશે h2/3. એવી જ રીતે h1/h3 તમે લખશો h1/h3 તો એ 1/5 આવશે. તો h1 બરાબર શું થશે h3/5. ચાલો તો આવો ઓપ્શન જે છે આપણે ગોતવો પડશે કે ભાઈ h1 બરાબર h2/3 અને h1 બરાબર h3/5. તો એવો ઓપ્શન જો સી આપણને આપેલો જ છે.
કે H1 બરાબર H2/3 અને H3/5. ક્લિયર થાય છે? ગેલેલિયોના એકી અંકના નિયમ પરથી સીધું સમજી શકાય એવું છે. ચાલો એની પછી 14મો પ્રશ્ન જે છે કે એક કણનું સ્થાનાંતર x સમય t સાથે t બરાબર √x + 3 જેવો સંબંધ ધરાવે છે. અહીંયા જે સમીકરણ આપ્યું છે એ આવી રીતે નથી પણ આમ છે √x + 3 બરાબર, જેવો સંબંધ ધરાવે છે. જ્યાં x મીટરમાં અને t સેકન્ડમાં છે. તો આ કણનો વેગ 0 બને ત્યારે તેનું સ્થાનાંતર મેળવો. એટલે કે જ્યારે વેગ 0 થાય ત્યારે સ્થાનાંતર મેળવવાનું. સૌથી પહેલાં જે છે હું x ને સૂત્રનો કરતા બનાવું તો t - 3 થશે, પણ આ √x છે તો બંને બાજુ વર્ગ કરીએ તો અહીંયા t - 3 એનો વર્ગ થશે બરાબર. તો x બરાબર આ વર્ગ કરીએ તો t² - 6t + 9 થશે. ચાલો આ જે છે એ સ્થાનનું સમીકરણ મળી ગયું. હવે વેગ 0 થાય ત્યારે એટલે મારે વેગ મેળવવો પડે. વેગ મેળવવો હોય તો x નું વિકલન કરવું પડે. તો x નું t ની સાપેક્ષે વિકલન કરીએ તો વિકલન શું થશે? 2t, 2 ઘાત આગળ આવશે, 1 ઘાત ઓછી -6. t નું t ની સાપેક્ષે વિકલન 1. આ 9 અચળ પદ છે એટલે એનું વિકલન 0. હવે વેગ 0 થવો જોઈએ એટલે v ની જગ્યાએ 0 મૂકીએ આપણે તો 2t બરાબર કેટલું થશે? 6. તો t બરાબર કેટલું આવશે? 3 સેકન્ડ. ચાલો તો t બરાબર 3 સેકન્ડ એટલે કે વેગ જ્યારે 0 થાય ત્યારે સમય 3 સેકન્ડ છે. તો આપણને કીધું છે સ્થાનાંતર બરાબર, એટલે કે 3 સેકન્ડમાં કેટલું સ્થાનાંતર થાય. હવે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો પ્રારંભિક સ્થાન મારે જોતું હોય તો t બરાબર શું કરીએ? 0 આપણે મૂકીએ. ક્યાં 0 મૂકીએ? x ના સમીકરણમાં, કારણ કે મારે સ્થાનાંતર જોઈએ છે. તો x નું જે સમીકરણ છે એમાં t બરાબર 0 મૂકવું એટલે આ બંને પદ 0 થાય. તો સ્થાનાંતર જે છે x1 મને કેટલું મળશે? 9. એવી જ રીતે બીજો સમય કેટલો લેવાનો છે? 3 સેકન્ડ. તો હવે x ના સમીકરણમાં t બરાબર જે છે એ 3 મૂકવાનું છે આપણે બરાબર. તો અહીંયા 3 મૂકશું, 3 નો વર્ગ 9 માઇનસ અહીંયા 3 આપણે મૂકશું બરાબર. તો 6 તેરી 18 વત્તા 9. તો 9 + 9 18, 18 - 18 એટલે 0. તો ત્યારે સ્થાનાંતર જે છે એ 0 થશે. સોરી, સ્થાન જે છે એ 0 થશે. તો મારે સ્થાનાંતર Δx મેળવવું હોય તો x2 - x1. તો 0 - 9 એટલે જવાબ આપણો શું આવશે? -9 મીટર. ચાલો તો સી ઓપ્શન જે છે એ આપણો આન્સર થશે. એની પછી જે છે ઓકે, ચાલો તો બધા PYQ જે છે આમાં પૂરા થઈ ગયા છે. તો મિત્રો આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 2 નું ક્વિક રિવિઝન પણ કર્યું અને જૂના વર્ષના જેટલા નીટના પ્રશ્નો પૂછાયેલા છે એ પણ આપણે જોયા. એટલે આનાથી આપણને એક આઈડિયા આવે કે કઈ રીતના ક્વેશ્ચન જે છે એ નીટના પેપરમાં પૂછાય છે. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.